તો આપણો આજનો ટોપિક છે એફઆઈ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝની અંદર એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ એટલે શું એ જોયું, એફઆઈની ડેફિનેશન જોઈ. એફઆઈના ઘણા બધા ફાટા છે, એટલે કે એફઆઈ એક પ્રકારની છત્રી છે. ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ એટલે કે નાણાકીય સેવાઓ પૂરી પાડવાવાળી સંસ્થાઓ. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ બેંક. બેંકની અંદર આપણે જોઈએ કે પબ્લિક બેંક એટલે કે સરકારી બેંક, પછી પ્રાઇવેટ બેંક એટલે કે ખાનગી બેંક, પછી કમર્શિયલ બેંક, પછી શેડ્યુલ બેંક, પછી પેમેન્ટ બેંક, આ બધી અલગ અલગ બેંકો જોઈએ. પછી આપણે શું જોયું, એફઆઈ એટલે કે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝની અંદર જોઈએ કે નોન બેંક જે છે એ જોઈએ. પછી આપણે શું જોઈએ કે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝની અંદર ઓલ ઇન્ડિયા લેવલે, આખા ભારત લેવલે કે જે સંસ્થા કામ કરે છે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ એ બધી જોઈએ, કે જેમાં આપણે અલગ અલગ પ્રકારની સિડબી જોઈ અથવા તો નાબાર્ડ જોઈ, આ બધી ઓલ ઇન્ડિયા લેવલની જે સંસ્થા હતી ને એ જોઈ. અને હવે એફઆઈ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝની અંદર અત્યંત મહત્વનો બીજો જે ટોપિક જે છે એ શું છે તો કે એનબીએફસી કે એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ. આપણે આની પહેલાં જે જોયું હતું ને, આની પહેલાં તે હતી એ એનબીએફઆઈ હતી, એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, એ સંસ્થા હતી. આની પહેલાં ગઈકાલનો આપણો ટોપિક હતો એ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હતી. એની જેવું તે એનબીએફસી છે, એની જેવું તે બંનેની વસ્તુ જે છે એક જ છે. ઓલી જે છે ઇન્સ્ટિટ્યુશન એટલે કે સંસ્થા હતી, જ્યારે આ જે છે એ કંપની છે. બંનેની અંદર શું તફાવત છે? બંનેની અંદર તફાવત એ છે કે ભાઈ એનબીએફસી જે છે ને એ કંપનીઝ એક્ટ અનુસાર રજિસ્ટ્રેશન પામેલું છે. કંપનીઝ એક્ટ 2013નો જે કાયદો જે છે ને એના પ્રમાણે આની નોંધણી જે છે એ કંપની તરીકે થઈ છે. આ એનબીએફસી જે છે એ જો સારું પરફોર્મ કરે ભવિષ્યમાં તો એ એનબીએફઆઈ બની જાય, એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન બની જાય. જો નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ભવિષ્યમાં સારું પરફોર્મ કરે તો એ બેંક પણ બની જાય. આ એક પ્રકારની જર્ની છે. બેંક તાત્કાલિક રાતોરાત ન બની જાય. રાતોરાત તમને સપનું આવે કે મારે બેંક બનાવી છે, મારી પાસે 1 કરોડ રૂપિયા છે, તો બને નહીં. આ બધું ધીમે ધીમે જે છે એ બધું કન્વર્ટ થતું હોય. મેં તમને કીધું કે ધીમે ધીમે જેની પાસે કેશ ફ્લો હોય એ બનતું જાય. આની પહેલાં આપણે વાત થયેલી હતી કે હોલસેલ બેંક બનાવવાની વાત છે. હોલસેલ બેંક તો હોલસેલ લોકો પાસે પૈસા ઘણા બધા પડ્યા હોય, તો ધીમે ધીમે આ એક રીતે ઇવોલ્યુશનના માધ્યમથી, ઇવોલ્યુશન નામનો કીવર્ડ મેં તમને સમજાવી દીધો છે, તો એવી રીતે બનતી હોય. આજે આપણે વાત કરીએ એનબીએફસી વિશે. તો એનબીએફસીનું જો અહીંયા આજે મણપ્પુરમ ગોલ્ડ લોન છે, આ બજાજ ફિનસર્વ જે છે, આ બધી એનબીએફસી છે. આનું કામ પણ ગઈકાલે મેં તમને જે કીધું હતું બસ એ જ બધી વસ્તુ, કે સ્પેસિફિક કોઈ પર્પસ માટે, કોઈ સ્પેસિફિક હેતુ માટે, કોઈ ખાસ પ્રકારના હેતુને સિદ્ધ કરવા માટે એનું જે છે આ કામ કરતા હોય. જેમ કે બજાજ ફિનસર્વ હોય બરાબર, તો એ મુખ્યત્વે શું કામ કરતા હોય કે ભાઈ આમની એકાદી બ્રાન્ચ જે છે એ હોમ લોન આપતી હોય, અથવા બજાજ ફિનસર્વ જે છે એ ઇલેક્ટ્રોનિક આઇટમ માટે લોન આપતા હોય. આ મણપ્પુરમ ગોલ્ડ લોન તો ભાઈ નામથી જ ખબર પડે છે, આમને ખાલી ગોલ્ડમાં જ ડીલ કરે છે. ગોલ્ડ લોન, ગોલ્ડ સોનું જે છે એ ગીરવે લઈ લે કોલેટરલ તરીકે અને લોન આપવાનું કામ કરે બરાબર. આ અક્ષય કુમાર અહીંયા કંઈક કહેવા માંગે છે આંગળી દ્વારા કે ભાઈ તમારું ગોલ્ડ લેતા હો અને જે છે એ લોન લેતા જાઓ. તો આ શું છે એની આપણે થોડી વાત કરીએ. પેરામીટરની વાત કરીએ તો આ બધા જે છે એ કમર્શિયલ બેંક અંતર્ગત આવે છે, અને આમને જે છે એ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની છે. આ બંનેનો શું તફાવત છે એ જોઈએ, કે કમર્શિયલ બેંક અને એનબીએફસી વચ્ચે શું તફાવત છે એ જોઈએ. કમર્શિયલ બેંક એટલે કે વાણિજ્ય બેંકો અને એનબીએફસી એ બંનેના તફાવત સ્વરૂપે જોવાની કોશિશ કરીએ. તો રજિસ્ટ્રેશન, નોંધણી. આ કમર્શિયલ બેંક જે છે એની નોંધણી કઈ રીતે થયેલી છે તો કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ તરીકે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અનુસાર આરબીઆઈ કમર્શિયલ બેંકનું શું કરે છે, નિયંત્રણ કરે છે. જ્યારે એનબીએફસી મેં તમને કીધું કે એ કંપનીઝ એક્ટ અંતર્ગત થયેલી છે. અને આમે તે એનબીએફસી નામ ઉપરથી ખબર પડી કે ભાઈ એ તો કંપની જ છે, પાછળ છેલ્લે સી કંપનીની તો લગાવેલો છે, તો પછી કંપની એક્ટ માટે થયેલું હોય ને. ઘણી બધી વાર આ પ્રશ્ન એકવાર યુપીએસસીમાં પૂછી ગયો છે અને ઘણા બધા ભૂલ કરીને આવેલા હતા. એ વિધાન સાચું કરી દીધું, પરંતુ એ સાચું નથી, કારણ કે એની નોંધણી જે છે કંપનીઝ એક્ટમાં થયેલી છે. વિધાનમાં કંઈક બીજું આપેલું હતું, એટલે બરાબર પાછળ કંપની છે તો કંપની એક્ટમાં થયેલું હોય. કમર્શિયલ બેંકનું સુપરવિઝન એટલે કે દેખરેખ રાખવાનું કાર્ય આરબીઆઈ કરે છે. જ્યારે એનબીએફસી જે છે એનબીએફસી એનું દેખરેખ કરવાનું કાર્ય કોણ કરે છે, તો એનું દેખરેખ કરવાનું કાર્ય અલગ અલગ પ્રકારની સંસ્થા કરતી હોય છે. કેમ? કારણ કે એનબીએફસીના પણ બીજા અલગ અલગ પ્રકાર છે. અમુક એનબીએફસી એવી છે કે જે ખાસ અને ખાસ વાત કરીએ તો એ માત્ર ને માત્ર ઇન્સ્યોરન્સનું જ કામ કરે છે. અમુક એનબીએફસી એવી છે કે જે ઇન્સ્યોરન્સનું કામ કરે છે, જેમ કે ગઈકાલે આપણે જોયું હતું એ. તો એ જે ઇન્સ્યોરન્સવાળી જે છે એનું રેગ્યુલેશન કોણ કરશે, તો ભાઈ એનું ઈડાઈ કરશે. અમુક એનબીએફસી એવી છે કે જે છે એ પૈસા આવે તો એ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ સ્ટોકમાં, શેરમાં, આઈપીઓમાં ને એ બધામાં કરે છે. તો આવાનું રેગ્યુલેશન સેબી કરશે. જ્યારે અમુક જે છે આ લોનવાળી છે તો એનું રેગ્યુલેશન કોણ કરશે, તો કે આરબીઆઈ કરશે. જો એક્સ્ટ્રીમ લેવલનું વિધાન આપી દે કે બધી જ એનબીએફસીનું રેગ્યુલેશન જે છે એ આરબીઆઈ કરે છે, તો વિધાન ખોટું પડી જશે. કારણ કે અમુક એનબીએફસીનું રેગ્યુલેશન આરબીઆઈ કરે, અમુકનું સેબી કરે, અમુકનું ઈડાઈ કરે, અમુકનું પીએફઆઈડીએ અલગ અલગ કરતા હોય છે. કમર્શિયલ બેંક કઈ રીતે બની શકાય, તો કમર્શિયલ બેંક બનવા માટે જે છે એ એન્ટ્રી લેવલનું કેપિટલ 500 કરોડ રૂપિયા હોવું જોઈએ. જેની પાસે 500 કરોડનું કેપિટલ હોય એ કમર્શિયલ બેંક બની શકે. જ્યારે એનબીએફસીનું એની કરતાં ઓછી રાખેલું છે. એનબીએફસીની અંદર પણ ખાસ કરીને વાત કરીએ કે એમએફઆઈ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન બનવું જોઈએ. મેં તમને કીધું કે એનબીએફસી એક પ્રકારની અમ્બ્રેલા છે, છત્રી છે, એની નીચે ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે. તો એમાં એક ડિપાર્ટમેન્ટ છે એમએફઆઈ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન. માઇક્રો ફાઇનાન્સ એટલે ખબર પડી જાય કે માઇક્રો ફાઇનાન્સ એટલે કે નાનું રોકાણ, નાના પ્રકારની લોન, નાની લોન આપતા. નાની લોન એટલે કેટલી, તો કે ભાઈ
કરોડ સુધીની લોન આપતો હોય તો એને 5 કરોડ સુધીની, નાની એટલે કે 5 કરોડ સુધી, તો 5 કરોડ સુધીની લોન આપતો હોય એને માઇક્રો ફાઇનાન્સ કહેવાય. તો માઇક્રો ફાઇનાન્સ એનબીએફસી બનવું હોય તો 5 કરોડનું કેપિટલ હોવું જોઈએ. પછી અન્ય બનવું હોય તો 2 કરોડ સુધીનું કેપિટલ જોઈએ અને 200 કરોડ જેટલું કેપિટલ જે છે એ જોઈએ ઇન્સ્યોરન્સ માટે અને ખાસ કરીને રીઇન્સ્યોરન્સ માટે. રીઇન્સ્યોરન્સ એટલે શું આપણે આગળ જે છે એ ચેક કરીશું. ફરી વાત કરીએ કમર્શિયલ બેંકની અંદર જોઈએ તો કમર્શિયલ બેંક જે છે અત્યારે 13 પબ્લિક સેક્ટર એટલે કે 13 જેટલી વાણિજ્ય બેંકો જે છે એ સરકારી છે, જ્યારે 56 આરઆરબી એટલે કે રિજિયોનલ રૂરલ બેંક છે, 39 જે છે એ પ્રાઇવેટ બેંક છે કે જેમાં સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંક પણ આવી ગઈ, અને 44 જે છે એ ફોરેન બેંક છે. જ્યારે એનબીએફસીની વાત કરીએ ને તો ટોટલ 10,190 જેટલી એનબીએફસી છે. મેં તમને કીધું એનબીએફસીની સંખ્યા હંમેશા વધારે છે. કેમ વધારે છે? હવે ઉપર તમે જુઓ કે ભાઈ 2 કરોડ રૂપિયા હોય તો એનબીએફસી બની જાય, 5 કરોડ હોય તો એનબીએફસી બની જાય. તો આવા તો ઘણા બધા લોકો પાસે હોય તો એ બધા, અથવા તો ન હોય તો શું કરે કે પાર્ટનરશિપની અંદર રીતે બનાવી શકે. એટલે આની સંખ્યા જે છે કેવી હશે? વધારે છે 10. અને આની અંદર બીજા કોઈ નિયમ ને એવું બધું હોય નહીં કે અડધી બ્રાન્ચ જે છે ગામડામાં ખોલવાની એવું બધું, તો એવું આમાં હોય નહીં. એટલે તો 10,190 જે છે એ એનબીએફસી ભારતની અંદર જોવા મળે છે. આઉટ ઓફ ધેમ એમાંની 108 જે છે 108 એ કેવી છે? ડિપોઝિટ ટેકિંગ અને બાકીની જે છે એ નોન ડિપોઝિટ ટેકિંગ છે. હવે જો આની પહેલાં ગઈકાલે જ મેં તમને સમજાવેલું હતું કે ભાઈ આ એનબીએફસી અને એનબીએફઆઈ જે છે એ ડિપોઝિટ ટેક કરી શકતા નથી, ડિપોઝિટ લઈ શકતા નથી. પરંતુ આમાંય પણ અમુક પ્રકારના એક્સેપ્શન હોય, અમુક પ્રકારના અપવાદ જે છે એ બધે જોવા મળતો હોય. બધા નિયમ 100% લાગુ ન પડતા હોય. આરબીઆઈએ પછી અમુક વાર શું જોયું? આરબીઆઈ જ્યારે આ એનબીએફસીની શોધ થઈ, જ્યારે એનબીએફસીની સ્થાપના થઈ ને ત્યારે તો ભાઈ એમને એમ જ કીધું હતું કે તમારે ડિપોઝિટ નથી લેવાની. પરંતુ પછી સર્કમસ્ટેન્સીસ એ પ્રકારની હાલત આવી ગઈ હોય તો ભાઈ આરબીઆઈએ પરમિશન આપી દીધી હોય. જેમ કે કોરોનામાં ઘણા બધા નિયમ જે છે એની એસી કે તેસી કરી નાખી, કાં તો ઘણા બધા નિયમ ફેરવા પડતા હોય. તો એવી રીતે શરૂઆતમાં તો એનબીએફસી જે છે એ નોન ડિપોઝિટ ટેકિંગ હતી, પરંતુ અત્યારે અમુક પ્રકારની 108 જેટલી જે છે ડિપોઝિટ લઈ શકે છે. હું તમને એટલે સમજાવું છું કારણ કે વિધાનવાળા વાક્યમાં એવું કહી દે છે કે ઓલ એનબીએફસીઝ આર નોન ડિપોઝિટ ટેકિંગ. બધી જ એનબીએફસી ડિપોઝિટ નથી લઈ શકતી, તો ખોટું પડી જશે કારણ કે આજે 108 જેટલી તો લઈ શકે છે. આગળ વાત કરીએ કે કેન એક્સેપ્ટ ડિપોઝિટ, તો એની અંદર વાત કરીએ તો આજે કમર્શિયલ બેંક જે છે એ તો ટાઈમ એન્ડ ડિમાન્ડ ડિપોઝિટ જે છે એ લઈ શકે છે, ચેકેબલ ડિપોઝિટ લઈ શકે છે. ત્યારે ડિપોઝિટ્સ આર ઇન્શ્યોર્ડ બાય. આ જે અહીંયા બેંકની અંદર જે કોઈ પણ ડિપોઝિટ મૂકવામાં આવેલું હોય એનો ઇન્સ્યોરન્સ હોય, એટલે કે એનો વીમો હોય. એનો વીમો કોની અંતર્ગત હોય? તો કે DICGCI અંતર્ગત હોય, ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ એનું ફૂલ ફોર્મ છે. આ ફૂલ ફોર્મ યાદ રાખવાની જરૂર નથી, આગળ આપણે આ ડિટેલમાં સમજીશું. એનો મતલબ શું? એનો મતલબ એમ કે આપણે બેંકની અંદર જેટલા પણ પૈસા મૂકેલો હોય તો 5 લાખ સુધીના આપણા પૈસા જે છે ને એ દરેક બેંકની અંદર સેફ હોય. દરેક બેંકની અંદર આપણા 5 લાખ રૂપિયા સુધીના પૈસા જે છે સેફ હોય. આ પહેલાંય મેં સમજાવી દીધેલું છે અત્યારે કહી દઉં. આ DICGCI જે છે એ 5 લાખ રૂપિયાનો છે. એનો મતલબ શું? એનો મતલબ એમ કે તમે બેંકની અંદર પૈસા મૂકેલા છે અને માની લો કે ભવિષ્યમાં એ બેંક બંધ થઈ જાય છે, એ બેંકની અંદર ઘણું બધું ફ્રોડ થાય છે અને પ્રાઇવેટ બેંક છે, પબ્લિક બેંક, ગમે એ પ્રકારની બેંક હોય ત્યાં ફ્રોડ થઈ છે અને એ બેંક બંધ થઈ જાય છે. જો એ બેંક બંધ થઈ જાય તો DICGCI એક્ટ અંતર્ગત તમને 5 લાખ રૂપિયા સુધીની રકમ જે છે એ તમને મળી જાય. મતલબ કે માની લો કે તમે તમારા બેંકમાં 1 લાખ રૂપિયા છે તો તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. ભવિષ્યમાં તમને ગમે ત્યારે જે છે એ 1 લાખ રૂપિયા મળી જશે. ક્યારે મળશે એની કોઈ ટાઈમ નથી આપેલી, એ તો ભાઈ કેસ ચાલે, કોર્ટમાં જઈને એ બધું ચાલે, પરંતુ તમે આ DICGCI અંતર્ગત મળી જાય. માની લો કે કોઈ વ્યક્તિએ 1 કરોડ રૂપિયા ડિપોઝિટ કરેલા છે તો પછી એને 1 કરોડ ન મળે, એને મળે તો 5 લાખ જ એને મળે, કારણ કે ઇન્સ્યોરન્સ જે વીમો જે છે ને વીમો એ ખાલી 5 લાખ સુધીની રકમનો જ છે, 5 લાખ સુધીની રકમનો જ છે. પહેલાં આ રકમ 1 લાખની હતી, પરંતુ આ 1-2 વર્ષ પહેલાં બજેટ આવેલું હતું ને એ બજેટમાં 1 લાખ વધારી અને 5 લાખ કરી નાખી. એટલે કે હવે 5 લાખ રૂપિયા સુધીની આપણી રકમ જે છે બેંકમાં એનો વીમો હોય, બેંક ગમે ત્યારે બંધ થઈ જાય તો DICGCI ફંડ અંતર્ગત આપણને એ 5 લાખ રૂપિયા સુધીનો વીમો જે છે એ મળી જાય અને આપણને આપણા 5 લાખ રૂપિયા પાછા આપી દે. તો મતલબ કે આ જે કમર્શિયલ બેંકો જે છે, વાણિજ્ય બેંકો જે છે એ તો ભાઈ ડિપોઝિટ એક્સેપ્ટ કરી શકે, ટાઈમ અને ડિમાન્ડ ડિપોઝિટ એક્સેપ્ટ કરી શકે, અને સાથે એમાં જે કસ્ટમર લોકો જે ડિપોઝિટ જમા કરાવે, પૈસા જમા કરાવે એની ઉપર વીમો પણ મળે, 5 લાખ રૂપિયા સુધીનો વીમો મળે. તો શું આમાં શું છે એ જોઈએ તો કે ઓનલી એનબીએફસી ડિપોઝિટ ટેકિંગ. હવે સમજો એનબીએફસીના આપણે 2 પ્રકાર જોઈ લીધા. એનબીએફસીમાં ડિપોઝિટ ટેકિંગ કે જેનું નામ આપણે આપી દીધું એનબીએફસીડી એટલે કે ડિપોઝિટ ટેકિંગ, એન્ડ ઇવન દે કેન એક્સેપ્ટ ઓનલી ટાઈમ ડિપોઝિટ. અને તો આ જે ડિપોઝિટ ટેકિંગ જે છે એ ડિપોઝિટ લઈ શકે, પરંતુ એ કેવી ડિપોઝિટ હોઈ શકે? ટાઈમ ડિપોઝિટ જ લઈ શકે. ટાઈમ ડિપોઝિટનો મતલબ શું? ટાઈમ ડિપોઝિટનો મતલબ કે લાંબા ગાળાની, જે આપણે FD જેને કહીએ, ફિક્સડ ડિપોઝિટ ને રિકરિંગ ડિપોઝિટ જે છે એ, જે ઓલું ATM વાળું જે છે એ ન કરી શકે. એટલે કે આપણા બેંકમાં 1000 રૂપિયા પડ્યા છે તો ગમે ત્યારે ઉપાડી ન શકે. ટાઈમ ડિપોઝિટ જ આ લોકો એક્સેપ્ટ કરી શકે. બીજી અમુક પ્રકારની જે છે એ તો અમુક પ્રકારની તો નોન ડિપોઝિટ ટેકિંગ પણ હોય છે.
પછી કાન્ટ ઇસ્યુ ધેર ઓન ચેકબુક. એનબીએફસી જે છે એ પોતાની ખુદની ચેકબુક જે છે એ ઇસ્યુ પબ્લિશ કરી શકતા નથી. ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ પણ પોતાનું ઇસ્યુ કરી શકતા નથી. આ ખાલી જે છે એ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ સ્વરૂપે જે છે એ ટાઈમ ડિપોઝિટ જે છે એ ઇસ્યુ કરી શકે છે. ડિપોઝિટ્સ આર નોટ ઇન્સ્યોર્ડ અંડર DICGCI. આની અંતર્ગત જે છે એ DICGCI એક્ટ આની ઉપર લાગુ પડતો નથી. એનો મતલબ એમ કે માની લો કે તમે એનબીએફસી જે ડિપોઝિટ ટેકિંગ હોય એની અંદર તમે દર મહિને જે છે 5,000 રૂપિયા ભરતા હોય, અથવા તો માની લો કે અહીંયા તમે 50,000 રૂપિયાની એફડી કરી, તો આ 50,000 રૂપિયા ઉપર તમને માની લો કે ભવિષ્યમાં કોઈ આ એનબીએફસી બંધ થઈ જાય તો આ 50,000 રૂપિયા તમને પાછા મળે નહીં. કેમ? કારણ કે આ 50,000 રૂપિયાનો વીમો છે નહીં. આની અંદરની જે વીમો જે છે આ DICGCI એક્ટ અંતર્ગત આ વીમો જે છે એ એની અંદર લાગુ પડતો નથી. બીજી વાત કરીએ કે કમર્શિયલ બેંકે CRR SLR આ બધું જાળવવાનું હોય છે. જ્યારે એનબીએફસીમાં જે ડિપોઝિટ ટેકિંગ જે છે એને SLR જાળવવાનો હોય છે, પરંતુ આરબીઆઈ એની માટે અલગ અલગ નિયમો બનાવે છે. CRR જે છે એમને જાળવવાનો હોતો નથી. CRR નથી જાળવવાનો, ખાલી SLR જાળવવાનું છે. અને SLR પણ જે ડિપોઝિટ ટેકિંગ જે છે, ડિપોઝિટ લેવાવાળી જે છે એને જ જાળવવાનો હોય, જે નોન ડિપોઝિટ ટેકિંગ જે છે એને. અને આમે એ તો ચોખ્ખી વસ્તુ જે છે, જે નોન ડિપોઝિટ ટેકિંગ જે છે તો એની પાસે તો એટલો કેશ ફ્લો જ નહીં હોય, તો પછી જાળવશે ક્યાંથી? અને આપણે આમે જે પહેલા લેક્ચરમાં સમજી ગયા છીએ કે આ SLR ને CRR ને આ બધું બનાવેલું છે કોની માટે? એ બધું ઇમરજન્સી માટે બનાવેલું છે કે બેંક પાસે જ્યારે લોચા પડી જાય અને બધા કસ્ટમર એક સાથે પૈસા ઉપાડવા માટે આવી જાય તો ત્યારે એ ઇમરજન્સીના પૈસા કામ આવે ત્યારે. તો હવે જે નોન ડિપોઝિટ ટેકિંગ જે છે, નોન ડિપોઝિટ, તો એની પાસે તો પૈસા ઉપાડવાવાળું કોણ આવવાનું છે? કોઈ જમા જ નથી કરાય તો કોઈ ઉપાડવાવાળું જ નહીં આવે. તો એમને આવી કોઈ SLR CRR ની કોઈ જરૂર જ નથી, કારણ કે આ બધી વસ્તુ ઇમરજન્સી માટે છે. અને ઇમરજન્સીની જરૂર કોને પડે? જે કોઈની પાસેથી પૈસા ડિપોઝિટ ઉઘરાવતા હોય એની પાસે. ખ્યાલ આવ્યો? બીજી વાત કરીએ તો બેસલ નોર્મ્સ અંતર્ગત CAR એટલે કે કેપિટલ એડિક્યુસી રેશિયો, LCR, HQLA આ બધું શું જાળવવું પડે? તો કે હા, આજે કમર્શિયલ બેંક જે છે એને જાળવવું પડે. પ્રશ્ન થતો હશે કે બેસલ નોર્મ્સ અંતર્ગત આ કેપિટલ રેશિયો ને એ બધું શું છે, એ આપણે આગળ જોઈશું. જ્યારે અહીંયા વાત કરીએ કે 108 કે જે ડિપોઝિટ લેવાવાળી એનબીએફસી જે છે એણે પણ આ બધી વસ્તુ આ બેસલ અંતર્ગતના કેપિટલ એડિક્યુસી રેશિયોને એ બધું જાળવવું પડે છે. જ્યારે બાકીની 276 એનબીએફસી જે છે નોન ડિપોઝિટ ટેકિંગ, પરંતુ સિસ્ટેમેટિકલી ઇમ્પોર્ટન્ટ જે છે એને 500 કરોડ કરતાં વધારનું એસેટ્સ ધરાવે છે, એમને પણ આ બધી વસ્તુ જે છે એ જાળવવી પડે છે. આરબીઆઈ એની માટે અલગ અલગ નિયમો જે છે એ જાળવતી હોય છે. એટલે કે ટૂંકમાં જો બધા જનું એક્સ્ટ્રીમ લેવલનું વાક્ય આવી જાય તો તમે એલિમિનેટ કરી શકો, એટલે આ સમજાવેલું છે. ઇન્વેસ્ટમેન્ટ રોકાણની પદ્ધતિ જોઈએ તો કમર્શિયલ બેંકની અંદર જોઈએ તો they can keep depositors money in RBI approved securities but can't invest in share market પર. એટલે કે કમર્શિયલ બેંકની અંદર કમર્શિયલ બેંક પાસે ડિપોઝિટર હોય, જે ગ્રાહકોએ જેટલા પણ પૈસા જમા કરાવેલા હોય તો એ બધે પૈસા જે છે એ કમર્શિયલ બેંક શેર બજારમાં પહેલાં તો ઇન્વેસ્ટ કરી શકતી નથી, પરંતુ એ બેંકવાળા જે છે એ ડિપોઝિટર લોકોના પૈસા જે છે એ આરબીઆઈ દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી સિક્યુરિટીની અંદર, GSEC અથવા રાજ્યની સિક્યુરિટી અથવા આરબીઆઈ બીજી કોઈ પણ સિક્યુરિટી જેને પરમિશન આપેલી હોય એની અંદર ઇન્વેસ્ટ કરી શકે છે. જ્યારે અહીંયા જોઈએ તો આ લોકો શું કરે છે કે કેન ઇન્વેસ્ટ ક્લાયન્ટ્સ મની ઇન શેર માર્કેટ. એનબીએફસી વાળા જે છે ને, એનબીએફસી વાળા એ ક્લાયન્ટના પૈસા એટલે કે કસ્ટમરના પૈસા એટલે કે ડિપોઝિટરોના પૈસા જે છે, ડિપોઝિટરોના પૈસા એ શેર માર્કેટની અંદર, સ્ટોક માર્કેટની અંદર જે છે ઇન્વેસ્ટ કરી શકે છે. હકીકતમાં જે મ્યુચ્યુઅલ ફંડ છે અથવા ઇન્સ્યોરન્સ કંપની, આ બધા મ્યુચ્યુઅલ ફંડનું તો કામ જ છે કે અલગ અલગ લોકો પાસેથી પૈસા લેવાના અને શેર બજારની અંદર અલગ અલગ શેરની અંદર રોકવાના. અને મ્યુચ્યુઅલ ફંડ જે છે એ પણ એક પ્રકારનું એનબીએફસી છે. પછી લોન રેટની થોડી વાત કરીએ તો કમર્શિયલ બેંકની અંદર વાત કરીએ તો કમર્શિયલ બેંક અંતર્ગત વ્યાજનો દર જે છે એ આરબીઆઈની જે મેથડોલોજી જે છે, આરબીઆઈની મેથડ એના અનુસાર નક્કી થાય છે કે આ BPLR અથવા MCLR એના અંતર્ગત માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ એ બધાના આધારે એના વ્યાજદર નક્કી થતા હોય છે. જ્યારે અહીંયા એનબીએફસીના જે વ્યાજદરો જે છે એ એની માટેનું કોઈ ખાસ સૂત્ર નથી, અલગ અલગ અનુસાર નક્કી થતા હોય છે. જેમ કે મેં તમને કીધું કે એનબીએફસી એક બહુ મોટી છત્રી છે, એમાં અમુક હાઉસ રિલેટેડ હોય, અમુક ઇલેક્ટ્રોનિક આઇટમ રિલેટેડ, તો બધાના જે છે એ બિઝનેસનો નેચર જે છે એ જે ક્ષેત્રની અંદર કાર્ય કરી રહી છે એનું નેચર શું છે એના આધારે નક્કી થતું હોય છે. રિકવરી રેટની વાત કરીએ, લોનની રિકવરી કરવાની હોય તો કમર્શિયલ બેંક જે છે એની લોન ક્યાંક ફસાઈ ગઈ હોય, એને કોઈ વ્યક્તિને, બિઝનેસમેનને લોન આપી છે અને એ લોન ફસાઈ ગઈ છે, તો સરફસાઈ એક્ટ અંતર્ગત એ જે છે એ લોન રિકવર કરી શકે છે. કઈ રીતે રિકવર કરે એ આપણે આગળ જોઈશું. અહીંયા વાત કરીએ કે આ લોકોની લોન ફસાઈ ગઈ હોય, માની લો કે એનબીએફસીએ કોઈને લોન આપી. આપણે વાત કરી હતી કે બજાજ ફિન્સરવાળા જે છે એ ઇલેક્ટ્રોનિક આઇટમ માટે એસી ખરીદવા માટે લોન આપી, અથવા તો ગોલ્ડ લોન ઉપર લોન આપી, અથવા કંઈ પણ વસ્તુ હાઉસિંગ લોન અંતર્ગત હાઉસિંગ ફાઇનાન્શિયલ કંપની જે છે આ લોકોએ ઘર ખરીદવા માટે લોન આપી, અને આવા કેસની અંદર NPA થઈ જાય છે એ લોન. કસ્ટમર જે છે એ લોન બૂચ મારી અને જતો રહે છે, હવે એ લોન પાછી ભરતો નથી. તો આવા કેસની અંદર શું જોઈએ? તો હાઉસિંગ ફાઇનાન્સ કંપની હોય ને, હાઉસિંગ ફાઇનાન્સ કંપની, તો એને સરફાઈ એક્ટ અંતર્ગત આ પાવર મળેલો છે. બટ ઓલ ટાઈપ્સ ઓફ NBFCs ડોન્ટ હેવ ઇટ. એટલે કે હાઉસિંગ ફાઇનાન્સ કંપની
એની સિવાયની જે બીજી એનબીએફસી જે છે, જેમ કે ઇલેક્ટ્રોનિક સેક્ટરમાં કામ કરતી હોય, તો એને એનબીએફસી એવી એનબીએફસી હોય તો એ સરફાઈ પાવરનો ઉપયોગ કરી શકતી નથી, ખાલી હાઉસિંગવાળી જે છે એ કરી શકે છે. બીજું, ગોલ્ડ લોન અંતર્ગત ગોલ્ડ લોનવાળાને તો કંઈ ચિંતા જ નથી, કારણ કે ગોલ્ડ ગીરવે મૂકેલું જોઈએ તો એ ગોલ્ડ જે છે એ વેચી શકે છે. મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ કંપની may have to wait till liquidation of bankrupt companies. આવા આ જે મ્યુચ્યુઅલ ફંડવાળીની એ બધી કંપનીઓ તો એમને વેઇટ કરવો પડે કે જ્યારે લિક્વિડેશન થાય એનો વેઇટ કરવો પડે. લિક્વિડેશન એ બધું કઈ રીતે થાય એ આપણે આગળ જોઈશું. આગળ વાત કરીએ કે કન્ઝ્યુમર કમ્પ્લેન. કમર્શિયલ બેંકથી કોઈને વાંધો છે, કસ્ટમરને વાંધો છે, કન્ઝ્યુમરને ઉપભોક્તાને, તો એ ફરિયાદ ક્યાં કરશે? તો આરબીઆઈ દ્વારા એક ઓમ્બુડ્સમેનની રચના કરવામાં આવી છે. ઓમ્બુડ્સમેન એટલે કે અધિકારી, એની પાસે ફરિયાદ કરશે. આરબીઆઈનું ઓમ્બુડ્સમેન શું છે એ આપણે આની પહેલાં ભૂતકાળમાં જોઈ ચૂક્યા છે. આરબીઆઈનો ડિજિટલ ઓમ્બુડ્સમેન એ બધું શરૂઆતના લેક્ચરમાં જોઈ ચૂક્યા છે. અથવા તો બેંકનો જે ઇન્ટરનલ આંતરિક ઓમ્બુડ્સમેન હોય, ઓમ્બુડ્સમેન નામના વ્યક્તિની રચના કરેલી એની પાસે ફરિયાદ કરી શકે. એનબીએફસીની ફરિયાદ કરવી હોય તો શું કરવું પડે? એનબીએફસીની ફરિયાદ કરવા માટે આરબીઆઈ એક અલગ જ પ્રકારના ઓમ્બુડ્સમેનની રચના કરેલી છે, જે મુખ્યત્વે એનબીએફસીની દેખરેખ રાખે છે. અને ખાસ કરીને એનબીએફસી ડી ડોમેસ્ટિક લેવલની જે છે એની ઉપર પણ દેખરેખ રાખે છે. એટલે કે બંને માટે ઓમ્બુડ્સમેનની રચના કરેલી છે અને બંનેની રચના આરબીઆઈ જ કરેલી છે. તો આટલી વસ્તુ તમે ધ્યાન રાખશો તો આના આધારે એનબીએફસીનો તમારો કોઈ પણ પ્રશ્ન જે છે એ ખોટો પડશે નહીં. એનબીએફસી બાબતે ઘણી બધી બાબત જે છે એ તમે જાણી શકશો. આગળ બીજી વાત કરીએ તો આના આધારે પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. એનબીએફસી બાબતે જે છે એ કરેક્ટ સાચા વિધાન કહેવાના છે. પહેલું વિધાન એવું કહે છે કે they cannot engage in the acquisition of security issued by government. સરકાર દ્વારા જે સિક્યુરિટી એટલે કે ગવર્મેન્ટે સિક્યુરિટી જીસેક ઇસ્યુ કરવામાં આવે છે ને એ ખરીદવાની અંદર અથવા તો એ વેચવાની અંદર એની અંદર ભાગ લઈ શકતા નથી. એનબીએફસી એની અંદર ભાગ લઈ શકતા નથી. તો એ વિધાન ખોટું છે, કારણ કે હમણાં તો આપણે શરૂઆતમાં જોઈ ચૂક્યા છીએ કે એ લોકોનું મુખ્ય કામ જ એ છે, કારણ કે એમની પાસે પૈસા ક્યાંથી આવે? એમને આ જીસેકની અંદર જ તો કામ કરતા હોય છે. જીસેકની અંદર જ તો એમને કામ કરતા હોય છે. એટલે કે પહેલું વિધાન ખોટું છે, એમને ભાગ લઈ શકે છે. અહીંયા કેન નોટ ન હોય પરંતુ કેન હોય. બીજું, they cannot accept a demand deposit like a saving account. તો બીજું વિધાન જે છે, બીજું વિધાન એ પણ સાચું છે. કેમ સાચું? બીજું વિધાન સાચું છે, પહેલું તો ખોટું છે. ખબર પડી કે they cannot accept demand deposit. આ લોકો ડિમાન્ડ ડિપોઝિટ જે છે એ સેવિંગ એકાઉન્ટની જેમ ડિમાન્ડ ડિપોઝિટ એક્સેપ્ટ કરી શકતા નથી. આપણે પહેલાં જોયું કે એનબીએફસી જે છે એ પહેલાં તો ડિપોઝિટ લઈ જ ન શકે, પરંતુ તેમ છતાં પણ અમુક પ્રકારની એનબીએફસી જે છે એ ડિપોઝિટ લઈ શકે છે. અને એ પણ ડિમાન્ડ ડિપોઝિટ નહીં, પરંતુ ટાઈમ ડિપોઝિટ, એટલે કે જે એફડીની એવું બધું કરાવવાનું હોય, ટાઈમવાળી ડિપોઝિટ, સમયને આધારિત, એ લઈ શકે. ડિમાન્ડ ડિપોઝિટ તો લઈ જ ન શકે. એટલે બીજું વિધાન જે છે એ ખોટું. બીજું વિધાન એ સાચું પડી જશે, કારણ કે એ ડિમાન્ડ ડિપોઝિટ લઈ શકતા નથી. ડિમાન્ડ ડિપોઝિટ અને પહેલું જે છે એ ખોટું પડી જશે. બીજો ક્વેશ્ચન જોઈએ કે ધ મેઇન ફંક્શનિંગ ઓફ ધ બેન્કિંગ સિસ્ટમ ઇઝ ટુ. બેન્કિંગ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે એક્સેપ્ટ ડિપોઝિટ એન્ડ પ્રોવાઇડ ક્રેડિટ. ડિપોઝિટ લેવાની અને લોન આપવાનું, પહેલું એવું કહે છે. બીજું, એક્સેપ્ટ ડિપોઝિટ એન્ડ સબસિડી છે. ડિપોઝિટ લેવાની અને સબસિડીની વાત કરીએ. હવે સબસિડીનો તો લેવા દેવા હોય જ નહીં, તો બીજું તો તાત્કાલિક ખોટું પડી જાય. પછી કે પ્રોવાઇડ ક્રેડિટ એન્ડ સબસિડીઝ, તો સબસિડીને કંઈ લેવા દેવા નથી. એક્સેપ્ટ ડિપોઝિટ, ગીવ ક્રેડિટ એન્ડ સબસિડીઝ. તો મુખ્ય ઉદ્દેશ્ય જે છે બેન્કિંગનો એ કયો છે? તો કે એક્સેપ્ટ ડિપોઝિટ એન્ડ પ્રોવાઇડ ક્રેડિટ. ડિપોઝિટ એક્સેપ્ટ કરવાની અને લોન જે છે આપવાની. આન્સર આનો શું આવશે? એ આવશે. તો હવે મેં તમને કીધું કે એનબીએફસી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ આ એક પ્રકારની કંપનીઝ છે, પરંતુ આ અલગ અલગ પ્રકારની કંપનીઝ છે. આ અમુક પ્રકારની અમ્બ્રેલા ટર્મ છે, એટલે કે આ એક છત્રી છે, એની નીચે ઘણી બધી કંપની આવતી હોય. અમુક એનબીએફસી એવી હોય કે જે માત્ર અને માત્ર ઇલેક્ટ્રોનિક આઇટમમાં જ લોન આપતી હોય, જેમ કે બજાજ ફિન્સર્વ. અમુક એવી એનબીએફસી એવી હોય કે જે માત્ર અને માત્ર જે છે એ શેર બજાર રિલેટેડનું જ કામ કરતી હોય, જેમ કે અલગ અલગ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ. અમુક પ્રકારની એનબીએફસી હોય કે જે માત્ર અને માત્ર ગોલ્ડ લોનનું જ કામ કરતી હોય. અમુક એનબીએફસી એવી હોય કે જે હાઉસિંગ માટેની જ લોન આપતી હોય. મતલબ કે અલગ અલગ હોઈ શકે છે. તો જે રીતની એનબીએફસી હોય, જે પ્રકારની એનબીએફસી હોય, એ પ્રકારે એનું રેગ્યુલેશન થતું હોય. આની પહેલાં તે આપણે જોઈ લીધું કે અલગ અલગ એનબીએફસીનું રેગ્યુલેશન અલગ અલગ કરે છે. જેમ કે મ્યુચ્યુઅલ ફંડ હોય અથવા શેર બજાર સાથે જોડાયેલી એનબીએફસી હોય તો એનું રેગ્યુલેશન કોણ કરશે? એ સેબી કરશે. એવી રીતે બેન્કિંગ સાથે, લોન સાથે, ક્રેડિટ સાથે, ફાઇનાન્સ સાથે જોડાયેલી એનબીએફસી હશે તો એનું રેગ્યુલેશન નિયંત્રણ આરબીઆઈ કરશે. તો હવે આપણે ડાયરેક્ટ એવી એનબીએફસી જોઈએ કે જેનું નિયંત્રણ રેગ્યુલેશન આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. આરબીઆઈ દ્વારા રેગ્યુલેટ થવાવાળી એનબીએફસી જે છે એના વિશે જોઈએ કે ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ક્રેડિટ કંપની. ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ક્રેડિટ કંપનીની વાત કરીએ એટલે કે જે રોકાણ માટેની અથવા ક્રેડિટ કંપની, લોન આપવા માટેની જે કંપની હશે, ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરતી હશે, અમુક જગ્યાએ રોકાણ કરવાનું કામ કરતી હશે અથવા તો ક્રેડિટ આપવાનું કામ કરતી હશે, તો એ આરબીઆઈ અંતર્ગત આવશે. એવી કઈ છે? ન્યૂ કેટેગરી ઇન 2019 2019ની અંદર આ ઇન્વેસ્ટમેન્ટ અને ક્રેડિટ કંપનીની અંદર નવી કેટેગરી જે છે એ એડ કરવામાં આવી. બાય મર્જિંગ પ્રીવિયસ એનબીએફસી કેટેગરી વિઝ એસેટ ફાઇનાન્સ કંપની, લોન કંપનીઝ, ઇન્વેસ્ટમેન્ટ કંપનીઝ. શરૂઆતમાં 2019 પહેલાં જે છે એ અલગ અલગ પ્રકારની કંપની હતી. અમુક એવી કંપની હતી કે જે એસેટ ફાઇનાન્સ કંપનીઝ હતી. એસેટ એટલે કે આપણી જે પૂંજી હોય ને એ પૂંજીને ગીરવે મૂકી અને આપણને લોન આપે. આપણને ફાઇનાન્સ એટલે કે લોન આપે. જેમ કે માની લો કે તમે ગાડી, બુલેટ, મર્સિડીઝ એ તમે જે છે એ ગીરવે મૂકી દીધી કોલેટરલ તરીકે અને એ તમારું એસેટ થઈ ગયું. એસેટ ગીરવે મૂક્યું અને એની ઉપરથી તમને ફાઇનાન્સ એટલે કે લોન આપે. એવી અમુક પ્રકારની કંપની કામ કરતી હતી.
આ ઉપરાંત બીજી અમુક લોન કંપની કામ કરતી હતી, આ ઉપરાંત બીજી અમુક ઇન્વેસ્ટમેન્ટ કંપની કામ કરતી હતી. ફોર એક્ઝામ્પલ, તમારે નવો ધંધો વેપાર ચાલુ કરવો છે, માની લો કે તમારે જે છે એ ચા પીવા માટેના જે કપ હોય એ કપ બનાવવાનું કારખાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખવું છે, પરંતુ પૈસા નથી, તો અમુક ઇન્વેસ્ટમેન્ટ કંપની પાસે તમે જાઓ તો આ બધું થઈ શકે. પરંતુ 2019માં આરબીઆઈએ શું કર્યું કે આ જે એસેટ ફાઇનાન્સ કંપની, લોન કંપની અને ઇન્વેસ્ટમેન્ટ કંપની હતી એ બધાને મર્જ કરી નાખી. કોની અંતર્ગત? એ બધાને એનબીએફસીની કેટેગરીમાં લઈ દીધા. એ બધાને એનબીએફસી, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીની અંદર લઈ દીધા. જેમ કે એસઆરઈઆઈ ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ. એસઆરઈઆઈ ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ એ એક કંપનીનું નામ છે. એ કંપની હવે કોની અંતર્ગત આવી ગઈ? એનબીએફસી અંતર્ગત આવી ગઈ. પહેલા જે એસેટ ફાઇનાન્સ કંપની હતી, લોન કંપની હતી, ઇન્વેસ્ટમેન્ટ કંપની હતી, એ બધી હવે શું બની ગયા? એ બધાનું નામ હવે એનબીએફસીની અંદર આવી ગયું. હવે બીજું એક આવે સીઆઈસી. સીઆઈસી એટલે કે કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની. કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની નામ ઉપરથી ખબર પડે કે ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણનું કામ કરતી હશે. રોકાણનો નવો ધંધો, બિઝનેસ, વેપાર ચાલુ કરવું છે અને ક્યાંયથી લોન મળતી નથી, તો કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની આ રોકાણ માટે આ કામ કરી શકે. તે ડુ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ઇન કંપનીઝ. કંપનીની અંદર લાંબા ગાળાનું રોકાણ કરે છે, જેમ કે ટાટા કંપનીની અંદર, બિરલા કંપનીની અંદર, રિલાયન્સની અંદર. કેપિટલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ, IL&FS. જેમ કે IL&FS આ એક એનબીએફસી છે. આ બહુ મોટી એનબીએફસી છે. એક રીતે સિસ્ટમેટિક ઇમ્પોર્ટન્ટ પણ છે. એટલે કે જો આની અંદર કંઈ વાંધો પડી જાય ને, IL&FS ની અંદર જો વાંધો પડી જાય તો સમગ્ર ભારતની અંદર ઘણી બધી કંપનીની અંદર, ઘણી બધી અર્થતંત્ર, જીડીપીની અંદર પણ બહુ મોટો ફટકો પડતો હોય. IL&FS ક્રાઇસિસ પણ થયેલું હતું અને આ જે ક્રાઇસિસ થયેલું હતું એના કારણે બેન્કિંગ સેક્ટરની અંદર બહુ મોટું ક્રાઇસિસ પણ આવી ગયું હતું. 1-2 વર્ષ પહેલાંની જ વાત છે, બહુ જૂની વાત નથી. તો આ શું છે? IL&FSનું તમે ફૂલ ફોર્મ પણ યાદ રાખી શકો છો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ. આમનું મુખ્ય કાર્ય શું છે કે જે મોટી મોટી કંપની હોય ને એ કંપનીની અંદર એ લોકો લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ કરે છે. લાંબા ગાળાનું રોકાણ કરે અને રોકાણ કોની અંદર કરે? તો એમને કેપિટલ બનાવવું છે અથવા કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું છે. માની લો કે ટાટા કંપની જે છે, ટાટા વાળાએ નવો પાવર પ્લાન્ટ નાખવો છે, તો પાવર પ્લાન્ટ નાખવા માટે જે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોતું હોય, સોલાર પેનલ જોઈએ છે અથવા તો જે થર્મલ પાવર પ્લાન્ટ નાખવાનો છે તો એની માટેના મશીન ને મશીનરી ને એ બધું જોતું હોય, અથવા અહીંયા કામ કરવાવાળા, અહીંયા સર્વિસ જોતી હોય, અહીંયા અમુક સેવા જોતી હોય, અહીંયા કામ કરવાવાળા મજૂરની અથવા ટેકનિશિયનની, એન્જિનિયરની એ બધાની જરૂર પડતી હોય તો આ IL&FS એમને પૂરી પાડતી હોય છે. IL&FSનું માલિક કોણ છે? તો એનું માલિક છે SBI, LIC અને કોર્પોરેટર્સ ફ્રોમ જાપાન એન્ડ અબુધાબી. બરાબર. IL&FSના માલિક કોણ છે? તો SBI એનું માલિક છે, LIC એ માલિક છે અને અમુક ઉદ્યોગપતિઓ કે જે જાપાન અને અબુધાબીથી બિલોંગ કરે છે. 2018ની અંદર મેં તમને કીધું એ કોન્ટ્રોવર્સી, વિવાદની અંદર આવી ગયું હતું. કેમ વિવાદમાં આવી ગયું હતું? મેં તમને કીધું કારણ કે એની અંદર ક્રાઇસિસ થઈ ગયું હતું. એમની પાસે પૈસા જે છે, એમને જે સેક્ટરની અંદર રોકાણ કરેલું હતું ને એ રોકાણ બધા ખાડે જતા હતા, એટલે એમને પૈસા મળતા ન હતા અને એના કારણે એવી પરિસ્થિતિ આવી ગઈ હતી કે જે લોકો પાસેથી એમને પૈસા ઉધાર લીધેલા છે એ લોકોને પણ વ્યાજ ચૂકવી શકતા ન હતા. કઈ રીતે હતું, શું હતું, એ બધું આગળમાં જોઈશું. આગળ વાત કરીએ કે અમુક એનબીએફસી કેવી હોય તો કે IFC પ્રકારની, એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની. આ મુખ્યત્વે ફાઇનાન્સ એટલે કે લોન આપે, પરંતુ કોની માટે? તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે તે. અથવા બીજી હોય IDF એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેબ ફંડ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે દેણું ઉધાર લઈ અને જે ફંડ, તિજોરી બનાવવામાં આવેલી હોય, પૈસા તૈયાર કરેલા હોય, એને IDF ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેબ ફંડ કહેવાય. મેં તમને આની પહેલાં કીધું છે કે ગમે આ ફંડ શબ્દ આવે એટલે તમારે એવું ઇમેજિન કરવાનું કે આ એક નવી પ્રકારની તિજોરી બનાવેલી છે. તો કે ઇન્ટરનલ ડિફરન્સીસ એ યુપીએસસી માટે એટલા ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ મોટે ભાગે આ લોકો, આ જે IFC અને IDF એ લોન કોની માટે આવે છે? તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંતર્ગત. ઉદાહરણ તરીકે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કંપની, REC એ કંપનીનું નામ છે. રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કંપની છે. ગ્રામ્ય વિસ્તારની અંદર ઇલેક્ટ્રિસિટી, વીજળી પહોંચાડવાની હોય તો એની માટેના થાંભલા, વાયર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધું જે છે જનરેટ કરે છે. LT IDF, કોટક IDF, IDFC આ બધી અલગ અલગ કંપનીના નામ છે. આ બધી અલગ અલગ કંપનીના નામ છે. બરાબર. પછી આની જેવી જ એક બીજી આવે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની, ARC. આ શું કરે? તો આ જે છે એ અલગ અલગ બેંક હોય ને એ બેંક પાસેથી NPA ખરીદે, એટલે કે બેડ લોન જે છે એમની બેંકની જે ફસાઈ ગયેલી લોન હોય એ ખરીદે લે અને બીજી NBFCની જે લોન હોય એ પણ ખરીદી લે એન્ડ ટ્રાય ટુ સાલ્વેજ વેલ્યુ અને એની અંદરથી મેક્સિમમ પ્રોફિટ જે છે એ પ્રાપ્ત કરવાની કોશિશ કરે. જેમ કે અનિલ અંબાણીની રિલાયન્સ નામની ARC છે, રિલાયન્સ ARC જે છે એ ચલાવે છે. બાકી આ ARC જે છે ને એને બેડ બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે અને આની ઉપર મેં એક યુટ્યુબમાં અલગ વિડીયો મૂકેલો છે, એ તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે. કારણ કે આ ટોપિક જે છે એ અત્યંત મહત્વનો છે. મેઇન્સમાં પણ આ પ્રશ્ન જે છે એ પૂછાય એવો છે કે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની શું છે અને થોડા સમયથી આ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે સરકાર અત્યારે થોડા સમયથી જે છે એ અલગ જ એક નવી બેડ બેંકની સ્થાપના કરવાની વિચારી રહી છે અને નવી બેડ બેંક શું કરશે? આ નવી બેડ બેંક જે છે ને એ બધી બેંકો પાસે જેટલા NPA જે છે એ બધા ખરીદી લેશે. તો આખો કોન્સેપ્ટ શું છે એ તમે ટાઈમ મળે તો એ વિડીયો જોઈ લેજો. આગળ વાત કરીએ કે
કંપનીને લાગુ પડતા પરિબળો ફેક્ટર કહે છે. તે લેન્ડ શોર્ટ ટર્મ મની ટુ ક્લાયન્ટ અગેન્સ્ટ હિઝ ઇનવોઇસ એકાઉન્ટ રિસીવેબલ. જેમ કે આ ફેક્ટરિંગ કંપનીઝ આ કેવી કંપનીઓ આ એવી કંપનીઓ કે જે લોન આપવાનું કામ કરે, પરંતુ લોન કોની ઉપર આપે તો કે અમુક વસ્તુ ગીરવે લે. પણ કઈ વસ્તુ ગીરવે લે તો કે ઇનવોઇસ એટલે કે બિલ ગીરવે લે. બિલ જે છે એ ગીરવે લે. ફોર એક્ઝામ્પલ સમજો કે તમે કોઈ કંપની એમેઝોનમાંથી કોઈ બહુ મોટો ઓર્ડર આપેલો છે, એમેઝોનમાંથી અથવા કોઈ બીજી જગ્યાએથી બહુ મોટો ઓર્ડર, પરંતુ એ ઓર્ડર હજી આવેલો નથી. એ ઓર્ડર તમે જે છે એ ઉદ્યોગ કરો છો, તમે કોઈ ધંધો ચલાવો છો, બરાબર, તમે રીસેલ કરો છો, ઓનલાઈન કોઈ વસ્તુ ખરીદો છો અને એને પછી રીસેલ કરો છો. તો તમે ઓર્ડર આપી દીધો છે, તમે પૈસા આપી દીધેલા છે, 10 લાખ રૂપિયાનો ઓર્ડર આપી દીધો છે, પરંતુ વસ્તુ હજી આવેલી નથી અને તમારે અત્યારે જે છે તાત્કાલિક વેચવા માટે કંઈક જોઈએ છે. કેમ? કારણ કે આની પહેલાં મેં તમને સમજાવેલું છે કે સૌથી મહત્ત્વની વસ્તુ શું છે? ટાઈમ, સમય જે છે એ સૌથી મહત્ત્વની વસ્તુ છે. એમેઝોનમાંથી ઓર્ડર દઈ દીધો, તમને ખબર પડી 10 દિવસ પછી આવશે, તો 10 દિવસ સુધી તમે દુકાનમાં શું વેચશો? 10 દિવસ સુધી તમારા 10 લાખ રૂપિયા જે છે એ તો બ્લોક થઈ ગયેલા છે. એટલે આવા કેસની અંદર શું થાય કે આ 10 લાખ રૂપિયાનું તમને જે ઇન્વોઇસ મળેલું હોય, આ 10 લાખ રૂપિયાનું જે તમને બિલ મળેલું હોય ને, એ બિલ તમારે આ કંપનીને બતાવવાનું, ફેક્ટરિંગ કંપનીઝને, તો એ એના આધારે તમને જે છે એ લોન આપી દે, એના આધારે તમને બીજા પૈસા આપી દે. કેમ? કારણ કે આ કંપનીને ખબર જ હોય કે ભાઈ આ ભાઈનો 10 લાખ રૂપિયાનો માલ જે છે આવવાનો છે, એ એકવાર આવી જશે અને પછી એમનું વેચાણ થશે, તો આ પૈસા હકીકતમાં અત્યારે પૈસા બ્લોક થયેલા છે, પરંતુ આ પૈસા છે એ ધીમે ધીમે અનબ્લોક થઈ જશે, ત્યારે એમને જે છે પૈસા આવી જશે. તો તાત્કાલિક ટૂંકા ગાળા માટે, શોર્ટ ટર્મનો મતલબ ટૂંકા ગાળા માટે પૈસા પૂરા પાડવા માટે, પૈસા જે બ્લોક થયેલા હોય એની માટે જે મદદ કરે, તો એ શું કરે? ઇનવોઇસ અને એકાઉન્ટ રિસીવેબલ આ બધાના આધારે લોન આપે ફેક્ટરિંગ કંપની. ગોલ્ડ લોન કંપની એ ગોલ્ડ લોન આપવાનું કામ કરે. જેમ કે મુથુટ ગોલ્ડ એટલે કે સોનું જે છે એ ગીરવે રાખી અને લોન આપતી હોય. મણપ્પુરમ ગોલ્ડ લોન. આરબીઆઈ જે છે એના લોન ટુ વેલ્યુ રેશિયો જે છે એ નક્કી કરતી હોય. એટલે કે કેટલું ગોલ્ડ હોય, 10 લાખ રૂપિયાનું ગોલ્ડ જે છે, તો એનું એટલા ગોલ્ડ ઉપર કેટલી રકમ જે છે લોન ઉપર આપી શકાય. પછી એમએફઆઈ એટલે કે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન. આ પણ એનબીએફસી છે અને આનું નિયંત્રણ જે છે એ પણ આરબીઆઈ જ કરે છે. 2020ની અંદર આરબીઆઈની જે માલેગામ કમિટી હતી, માલેગામ કમિટીએ શું કીધું તો કે આરબીઆઈ ન્યૂ એનબીએફસી કેટેગરી કોલ્ડ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ. આરબીઆઈ કમિટી બનાવી હતી માલેગામ કમિટી, અને એને એક કામ સોંપેલું હતું કે આપણે એનબીએફસીનો એક નવો પ્રકાર બનાવવો છે. કયું? તો કે એમએફઆઈ, માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન. માઇક્રો એટલે કે નાનું, જે એકદમ નાની લોન આપશે. શું કરશે તો કે નાની લોન આપશે. કોને? પુઅર, ગરીબ લોકોને, અને એ પણ વિધાઉટ કોલેટરલ, કોઈ પણ પ્રકારના ગીરવે વસ્તુ મૂક્યા વગર જે છે એ લોન આપશે, કોલેટરલ વગર. બીજું, આના જે હપ્તા હશે એ ફ્લેક્સિબલ હશે, ઈએમઆઈ જે છે ફ્લેક્સિબલ હશે. સમજો કોઈ ગરીબ વ્યક્તિ જે છે એને 15,000 રૂપિયાનો મોબાઈલ લેવો છે, પરંતુ એ કારે 15,000 રૂપિયા કાઢી શકે એમ નથી, અને એની પાસે કંઈ કોલેટરલ વસ્તુ નથી. હવે 15,000માં કોલેટરલ શું મૂકે? તો આવા કેસની અંદર આ એમએફઆઈ જે છે એની મદદ આવશે, અને એને માની લો કે 3,000ના 5 હપ્તા કરી દેશે, 3,000ના 5 હપ્તા કરી દેશે, તો એનું કામ થઈ જશે. તો એને એમએફઆઈ કહેવાય. જેમ કે બંધન એક એનબીએફસી છે, વેસ્ટ બેંગોલની અંદર જોવા મળે છે. એની માટે એક અલગ લાયસન્સ લીધેલું. પછી અમદાવાદની અંદર એક દિશા નામની એક એનબીએફસી છે. પછી એસકેએસ, પછી કસૂર યુપી, પછી ઉજીવન, આ બધી અલગ નામ છે. ઇકોનોમિક સર્વે 2020 જે છે એ આની તારીફ કરેલી હતી. માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન જે છે એ વીકર સેક્શન એટલે કે ગરીબ વર્ગોને જે લોન આપવાનું કામ કરે છે ને, એ એમની તારીફ કરેલી હતી કે આ ખૂબ સારું કામ છે. કારણ કે જે ગરીબ તબક્કાના લોકો છે, ખાસ કરીને વિમન, એસસી, એસટી, માઇનોરિટીઝ, આ બધા લોકો પાસે કોઈ કોલેટરલ વસ્તુ હોતી નથી કે જે બેંકમાં જઈ અને કોલેટરલ મૂકી અને લોન લઈ શકે. એટલે એને હંમેશા એવી કોઈ સંસ્થા જોતી હોય કે જે એમને કોઈ પણ વસ્તુ ગીરવે મૂક્યા વગર લોન આપે. તો એમએફઆઈનું મુખ્ય લક્ષણ જ એ છે કે એ કોઈ પણ વસ્તુ ગીરવે મૂક્યા વગર વિધાઉટ કોલેટરલ લોન આપે. આ જ વસ્તુ જે છે એ સ્ટેટમેન્ટ વાળા વિધાનમાં મૂકી દેશે કે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન આર નોન ફોર લોન વિધાઉટ કોલેટરલ, તો વિધાન સાચું પડી જશે. બીજો પ્રશ્ન થાય, એમએફઆઈનું રેગ્યુલેશન કોણ કરે છે? તો આરબીઆઈ જે છે એનું રેગ્યુલેશન કરે છે. સાથે એમસી એટલે કે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર, એ પણ એનું નિયંત્રણ કરે છે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર એનું નિયંત્રણ કરે છે. બીજો પ્રશ્ન થાય, એમએફઆઈ પાસેથી લોન કોણ લઈ શકે? તો કે હાઉસહોલ્ડ વિધાઉટ હુઝ એન્યુઅલ ઇન્કમ ઇઝ નોટ મોર દેન 1.25 લાખ, રૂરલ ઓર 2 લાખ. એટલે કે એમએફઆઈ પાસેથી ગામડાની અંદર 1.25 લાખ કરતાં વધારે આવકનું હોય ને એવું પરિવાર લોન લઈ શકે, અને શહેરમાં 2 લાખ કરતાં ઓછી આવક હોય ને એવી વ્યક્તિ જે છે એ લોન લઈ શકે. પછી કે હાઉ મચ કેન 1% બોરો ફ્રોમ? એમએફઆઈ પાસેથી વધુ કેટલા પૈસા જે છે એ લોન લઈ શકે? તો વધુ એમએફઆઈ જે છે 1.25 લાખ રૂપિયાની લોન આપી શકે, એની કરતાં વધારે નહીં. ઓકે, તો પછી એક એનબીએફસી છે જે 2015ની અંદર સ્થાપના કરવામાં આવેલી, જેનું નામ છે મુદ્રા. શું કામ કરે છે? તો મુદ્રા પણ લોન આપવાનું જ કામ કરે છે. અને એ શું છે તો કે નોન ડિપોઝિટ ટેકિંગ એનબીએફસી. આ એક પ્રકારની એનબીએફસી છે અને નોટ ડિપોઝિટ ટેકિંગ, ડિપોઝિટ લેતી નથી. આનું માલિક કોણ છે? તો મુદ્રાનું માલિક છે સિડબી, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. અને મુદ્રા મુખ્યત્વે જે છે એ લઘુ અને નાના ઉદ્યોગો હોય ને એને લોન આપવાનું કામ કરે છે. ઇટ ગિવ્સ ઇનડાયરેક્ટ લોન આપે છે. મુદ્રા અંતર્ગત ડાયરેક્ટ લોન નથી મળતી. આ ખાસ યાદ રાખવાનું. કેમ? કારણ કે વિધાનવાળા વાક્યમાં આવું ઇનડાયરેક્ટ ને ડાયરેક્ટ ને એવું જ મૂકે છે. ઇનડાયરેક્ટ લોન ટુ માઇક્રો એન્ટરપ્રાઇઝિસ એટલે કે જે સૂક્ષ્મ ઉદ્યોગો એને પીએમ મુદ્રા યોજના અંતર્ગત લોન જે છે આપવામાં આવે છે. કઈ રીતે લોન આપે છે આપણે જોઈશું. પરંતુ મુદ્રા
કરંટ અફેર્સમાં પણ રહેતું હોય એટલે ઘણી બધી વાર પ્રશ્ન પૂછાતો હોય છે. એકવાર પ્રશ્ન એ પણ પૂછે કે મુદ્રા અંતર્ગત જે લોન આપવામાં આવે એની માલિકી કોની છે? તો એની માલિકી જે છે એ સિડબીની છે. મુદ્રા એક NBFC છે, નોન ડિપોઝિટ ટેકિંગ છે, અને એમાં જે લોન આપવામાં આવે એ ઇનડાયરેક્ટ હોય છે. પછી વાત કરીએ ફિનટેક કોઝ P2P લેન્ડર્સ. P2P લેન્ડર્સ આપણે વાત થઈ ગયેલી હતી, અથવા ન થઈ હોય તો અત્યારે વાત કરીએ. ફિનટેકનો મતલબ શું થાય? ફિનટેકનો મતલબ થાય કે ફાઇનાન્શિયલ ટેકનોલોજીવાળી કંપની. એટલે કે અમુક ટેકનોલોજીનો મતલબ શું? ડિજિટલ ક્ષેત્રે જે કામ કરતી હોય, ડિજિટલ એટલે કે એપ્લિકેશનના માધ્યમથી અથવા વેબસાઇટના માધ્યમથી જે કામ કરતી હોય ને એવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે નાણાકીય સેવાઓ આપતી હોય એને ફિનટેક કહેવાય. જેમ કે ગૂગલ પે, જેમ કે પેટીએમ, જેમ કે ફોન પે. મતલબ કે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નાણાકીય સેવાઓ, ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રોવાઈડ કરતી હોય, પૂરી પાડતી હોય એને આપણે ફિનટેક કંપનીઝ કહીશું. એમાં આવે P2P લેન્ડર્સ. P2P લેન્ડર્સનો મતલબ શું? એટલે કે P2P લેન્ડર્સ એટલે આ જે ઓલા ગામડાની અંદર જે વ્યાજખોરો હોય અથવા સાહુકારો હોય ને આ એવી જ વસ્તુ છે, પરંતુ આ ઓનલાઈન. આનો મતલબ શું? આનો મતલબ એમ કે તમારે માની લો કે 1000 રૂપિયા, આ એક રીતનું પ્લેટફોર્મ છે, પ્લેટફોર્મ પૂરું પાડે. P2P લેન્ડર્સ માની લો કે એ કોઈ કંપની છે, તો એમાં તમારે પૈસા 10,000 ઉધાર લેવા છે, તો તમે બીડ નાખો કે મારે 10,000 રૂપિયા ઉધાર લેવા છે અને મારે 10% વ્યાજ જોઈએ છે. તો ઘણા બધા આપવા માટે સામે ઘણા બધા લેન્ડર જે છે એ દેવા માટે તૈયાર હોય. એટલે કે લેન્ડર અને બોરોવર એ બંનેને એક રીતનું પ્લેટફોર્મ જે છે એ પૂરું પાડે અને વચ્ચે કંપની જે છે એ પોતાનું થોડું ઘણું કમિશન લઈ લે. જેવી રીતે એમેઝોન ને ફ્લિપકાર્ટ ને એ બધું છે એવી જ રીતે. કારણ કે એમેઝોન ને ફ્લિપકાર્ટ એ રીતે કંઈ પોતાની ખુદની વસ્તુ તો વેચતા નથી. એ હકીકતમાં શું કરે છે કે બાયર અને સેલરની માટે એક પ્લેટફોર્મ પૂરું પડે છે. તો એવી જ રીતે આ ફિનટેક કંપનીઝ P2P લેન્ડર એ પણ શું કરે કે બોરોવર અને લેન્ડર એ બંનેને શું કરે? એક પ્લેટફોર્મ પૂરું પડે. જેવી રીતે OLX અને ક્વિકર જે છે, OLX અને ક્વિકર શું કરે? તો કે આપણે વસ્તુ વેચવી છે તો સામે જે છે એ બાયર હોય એની સાથે કનેક્ટ કરી દે. તો આમાં પણ સેમ એ જ વસ્તુ છે. P2P ની અંદર અત્યારે એક મહત્વનું નામ છે 12% ક્લબ. 12% ક્લબ જે છે એ તમે ખાસ યાદ રાખજો, કારણ કે આ 12% ક્લબ ઉપર તો હું કદાચ એક અલગ પણ વિડીયો બનાવી દઈશ, પરંતુ અત્યારે હું તમને વાત કીધું. આ જે 12% ક્લબ જે છે એની ઉપર એકવાર પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે. અને RBI જે છે એને પહેલાં તો આ NBFC છે. NBFC એટલે RBI તો માન્યતા આપેલી જ હોય તો જે NBFC બન્યું હોય. બીજું એ 12% ક્લબ જે છે ને એનો ફાયદો શું છે? હું તો એવું પણ સજેસ્ટ કરીશ કે તમે પણ એનો ઉપયોગ કરી શકો છો. આ જે 12% ક્લબ જે છે ને એની અંદર તમને 12% વ્યાજ મળે, એન્યુઅલી 12% વ્યાજ. તમે જેટલા પણ પૈસા એની અંદર ડિપોઝિટ કરી નાખો ને તો એમાં તમને 12% વ્યાજ મળી જાય આખા વર્ષનું. અને વ્યાજ કઈ રીતે મળે? કે રોજે રોજનું વ્યાજ મળે. રોજે રોજનું વ્યાજ મતલબ કે 12% લેખે જે એક દિવસનું જેટલું વ્યાજ થતું હોય ને એ તરત જ તે બીજા દિવસે તમારા એ એકાઉન્ટની અંદર ક્રેડિટ થઈ જાય. એટલે કે 12% ક્લબવાળા એકાઉન્ટની અંદર ક્રેડિટ થઈ જાય. અને તમે પૈસા ડિપોઝિટ કરી નાખ્યા પછી તમારે પૈસા વિથડ્રો કરવા છે તો સિંગલ ક્લિકથી તમે વિથડ્રો કરી શકો. સિંગલ ક્લિકથી ઇટ મીન્સ કે તમે એક ક્લિક કરો એટલે તાત્કાલિક જ એટ અ મોમેન્ટ IMPSના માધ્યમથી તાત્કાલિક જ તમારા પૈસા જે છે એ તમારા બેંક એકાઉન્ટની અંદર આવી જાય. ઓકે, તો આ 12% ક્લબ જે છે એનું નામ યાદ રાખી શકો છો. ભારત પે વાળા એ ચલાવે છે. કારણ કે અમુક વાર આજે ખૂબ ચર્ચામાં રહેતું હોય તો કરંટ અફેર્સમાં એ પણ પૂછી લેતા હોય છે કે 12% ક્લબ તો ભારત પે ક્લબ ચલાવે. તો આ પ્રકારની જે વેબસાઇટ હોય કે જે વેબસાઇટ બોરોવર અને લેન્ડરને કનેક્ટ કરે એને P2P લેન્ડિંગ કહે છે. જેમાં અમુક ઉદાહરણ છે જેમ કે ફેરસેન્ટ, જેમ કે કેશ કુમાર, અને અત્યારે મેં તમને જે કીધું 12% ક્લબ. આ ઉપરાંત પૈસા.com જે છે, પૈસા.com એ પણ આ જ પ્રકારનું સારું કાર્ય કરે છે. પરંતુ મેં તમને કીધું 12% ક્લબ જે છે એનું કામ ખૂબ સારું છે, કારણ કે એમાં બધું સિંગલ ક્લિક, એક જ ક્લિકના માધ્યમથી જે છે એ થઈ જતું હોય છે. બીજી વાત કરીએ ફિનટેક કંપનીની અંદર, ફાઇનાન્શિયલ ટેકનોલોજીની કંપનીની અંદર અમુક આવે AA એટલે કે એકાઉન્ટ એગ્રીગેટર. એકાઉન્ટ એગ્રીગેટર એટલે શું છે? તો કે they manage information of a customer's financial asset and display it to him or to third party like loan giver, credit rating agency, app like Google Pay. જે એકાઉન્ટ એગ્રીગેટર લોકો શું કરે? એકાઉન્ટ એગ્રીગેટર એ એક પ્રકારની કંપની હોય જે શું કાર્ય કરે કે જે કસ્ટમરનો જે ફાઇનાન્શિયલ ડેટા જે છે, ફાઇનાન્શિયલ એસેટ્સ એટલે કે નાણાકીય પૂંજી અથવા નાણાકીય બધી બાબતો જે છે, નાણાકીય એની મિલકત હોય, કેપિટલ હોય, એ બધાની ઇન્ફોર્મેશન, એ બધાની માહિતી જે છે જાળવે છે. ફોર એક્ઝામ્પલ સમજો કે એ નામનો વ્યક્તિ છે, એ નામના વ્યક્તિ પાસે એક મર્સિડીઝ ગાડી છે, 2-3 બંગલા છે, 3-4 કિલો સોનું છે. તો આ બધાની માહિતી જે છે એ જાળવી રાખવાની કોશિશ કરે. એ આ એકાઉન્ટ એગ્રીગેટર કરે છે, મતલબ કે ઇન્ફોર્મેશન જાળવે. અને પછી આ જે ફિનટેક કંપનીઝ અંતર્ગત જે એકાઉન્ટ એગ્રીગેટર જે છે એ આ પ્રકારની માહિતી અન્ય લોકો, થર્ડ પાર્ટીને આપે. થર્ડ પાર્ટી કે જે લોન આપવાનું કામ કરે છે અથવા ક્રેડિટ રેટિંગ કંપની અથવા ક્રેડિટ રેટિંગ એજન્સી જે છે એને આપે. અને આ માહિતી જે છે એના અંતર્ગત એ વ્યક્તિને જે છે લોન મળતી હોય. તો આ લોકો શું કરતા હોય? એકાઉન્ટ એગ્રીગેટર. એકાઉન્ટ એગ્રીગેટર હકીકતમાં ખુદ કોઈ લોન આપવાનું કામ નથી કરતા, પરંતુ એ શું કરે છે? મધ્યસ્થીનું કામ કરે છે. એ આપણને કાગળિયા ડોક્યુમેન્ટ બનાવી દે, એક પ્રકારની ઇન્ફોર્મેશન જે છે એ આપણને બનાવી દે કે જેના અંતર્ગત આપણી બધી જે કસ્ટમરની ફાઇનાન્શિયલ એસેટ્સ હોય એ બધાનું જે છે એ માળખું તૈયાર કરી દેતી હોય છે.
પછી વાત કરીએ ફિનટેક કંપનીઝ જે છે એના એ લોન કઈ રીતે આપે, ફાઇનાન્શિયલ ટેકનોલોજીની કંપની એ શું લોન આપે છે કે નથી આપતી કે એ વાત કરીએ. તો જેમ કે અમુક ઉદાહરણ જોઈએ તો loanadda.com. તો loanadda.com એ વેબસાઇટ છે એ, અથવા તો આ મેં તમને કીધું 12% ક્લબ, તો 12% ક્લબ જે છે એ પણ 12% વ્યાજે જે છે એ લોન આપવાનું ને એ બધું કામ કરે છે. પછી moneytap.com, loantap.com, લોન બજારને પૈસા બજારને આ બધા જે છે એ લોન આપવાનું કામ કરે છે. આ શું છે તો કે લોન એગ્રીગેટર, લોન આપવાનું કાર્ય કરે છે. આની અંદર અમુક પ્રકારની ચેલેન્જીસ રહેલી છે, સમસ્યા રહેલી છે. આ જે ફિનટેક ફાઇનાન્શિયલ વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા લોન આપે એની અંદર કઈ કે ઓફન ધીસ ડિજિટલ પ્લેટફોર્મ ધેટ એક્ટ એઝ આઉટસોર્સ્ડ એજન્ટ ઓફ બેંક્સ એનબીએફસી ટુ સેલ લોન્સ. ઘણી બધી વાર આ હકીકતમાં આ બધી આ લોન અડ્ડાને, પૈસા બજારને, 12% ક્લબને હકીકતમાં આ બધા શું હોય છે તો આ હકીકતમાં આ બધી એનબીએફસી છે. પરંતુ આ બધી એનબીએફસી જે છે ને આની પાછળ બેકઅપ બેંકનું જ હોય છે. માની લો કે એસબીઆઈ વાળા જે છે, એસબીઆઈ વાળાએ એકાદી એનબીએફસી જે છે હાયર કરી લીધી, જેમ કે લોન અડ્ડા, અને કહી દીધું કે તમારે આ બધી લોનો જે છે આપવાની. તો ઘણી બધી વાર જે છે આ જોવા મળતું હોય છે. તો તમારો પ્રશ્ન થાય કે આ બધા જે છે આ બધી ઓનલાઈન કંપની જે છે ફાઇનાન્શિયલ ટેકનોલોજીની લોન આપવાળી કંપની એ બેંકના એજન્ટ તરીકે જ કામ કરે છે. તો એમાં વાંધો શું છે? એમાં વાંધો એ છે કે આ બધા લોકો જે છે એ બેંકના એજન્ટ તરીકે કામ કરે છે, પરંતુ જ્યારે કસ્ટમરને અમુક પ્રકારની ડિફિકલ્ટી, અમુક પ્રકારની કમ્પ્લેન્ટ, ગ્રીવન્સ, એને અમુક પ્રકારની સમસ્યા થાય તો એના રિડ્રેસલ, એના સમાધાન માટેની કોઈ વ્યવસ્થા જે છે એ ઉપલબ્ધ હોતી નથી. કારણ કે આ બધા તો મધ્યસ્થીનું કામ કરે છે, દલાલનું કામ કરે છે. તો હવે કસ્ટમરને કોઈ વાંધો પડ્યો તો એને શું આ બધી વેબસાઇટ પાસે જવાનું કે ડાયરેક્ટ બેંક પાસે જવાનું? અને વેબસાઇટવાળા પાસે જાય તો હરખો જવાબ દેતા નથી, બેંકવાળા પાસે જાય તો એ હરખો જવાબ દેતા નથી. એટલે મહત્વની વાત કે મહત્વનું જે ચેલેન્જીસ હોય તો એ છે ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ. બીજું, નોટ ઇવન ગૂગલ પે એ પણ ડેવલપિંગ ફીચર ફોર લોન. ગૂગલ પે જે છે એને પણ લોનના ફીચરને એ બધું ડેવલપ કરેલું નથી. સો આરબીઆઈ હેઝ એક્સપ્રેસ્ડ ઇટ્સ ડિસ્પ્લેઝર એન્ડ ઇટ પ્રેઝન્ટલી વર્કિંગ. અત્યારે આરબીઆઈ ખુદ પણ જે છે એ એના નિયમો બનાવવા ઉપર કામ કરી રહી છે. રેસિડ્યુઅરી આની સિવાય પણ અમુક એનબીએફસી જે છે હોય છે, જેમ કે એની એનબીએફસી ધેટ ઇઝ નોટ રેગ્યુલેટેડ બાય એની અધર રેગ્યુલેટર. બીજી એવી કોઈ પણ એનબીએફસી કે જે બીજા કોઈ પણ રેગ્યુલેટર દ્વારા નોંધણી નિયંત્રિત કરવામાં નથી આવતી, એ બધીનું નિયંત્રણ કોણ કરશે? આરબીઆઈ કરશે. ટૂંકમાં હવે આપણે અહીંયા વાત કરીએ કે આપણે સૌથી પહેલાં શું સમજતા હતા તો કે એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ. આ શું છે તો આ એક પ્રકારની અમુક એવી કંપની છે કે જે કંપનીઝ એક્ટ અનુસાર નોંધણી પામેલી છે, જે બેંક જેવું કામ નથી કરતી, જે બેંક અંતર્ગત ડિપોઝિટ લેવાનું કામ નથી કરતી, પરંતુ લોન આપવાનું કામ કરે છે, ફાઇનાન્સિંગનું કામ કરે છે, કે જેને આપણે નોન બેંકની કેટેગરીની અંદર મૂકેલી હતી. અને આજે એનબીએફસી જે છે એ એક રીતની છત્રી હતી, અમ્બ્રેલા ટર્મ હતી, કે જેની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી કંપની આવી શકે. અમુક એનબીએફસી જે છે એનું નિયંત્રણ કોણ કરે તો કે સેબી કરે. અમુક એનબીએફસી જે છે એનું નિયંત્રણ કોણ કરે તો ઇરડા કરે. અમુક એનબીએફસી એવી હતી કે જેનું નિયંત્રણ કોણ કરે તો કે આરબીઆઈ. એના અંતર્ગત આરબીઆઈ દ્વારા જેટલી પણ નિયંત્રિત પામવાવાળી કંપની હતી એ બધા આપણે જોઈ લીધી. એ બધાની અંદર કઈ હતી તો કે ભાઈ મુદ્રા, પછી માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન, પછી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ક્રેડિટ કંપની, કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની, આઈએફસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની. તો આ બધી એની અંદર આવશે. તો આના આધારે તમે સમજી જશો. હવે આપણે આગળ જોઈએ કે એવી એનબીએફસી કે જેનું રેગ્યુલેશન, જેનું નિયંત્રણ જે છે એ સેબી દ્વારા કરવામાં આવે છે. તો પહેલાં તો સેબીનું ફૂલ ફોર્મ જોઈએ તો થાય સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. અને સેબી આવે એટલે આપણા મગજની અંદર તરત જ એક વિચાર આવે કે સેબી એટલે શું તો કે આ બધું શેર બજારવાળું, સ્ટોક માર્કેટવાળી જે બધી વસ્તુ રહી છે શેર બજારવાળી. તો આ આપણે અત્યારે એવી એનબીએફસી જોઈએ છે કે જેનું રેગ્યુલેશન સેબી કરે છે. ઇટ મીન્સ કે આ બધી કેવી એનબીએફસી હશે? આ બધી એવી એનબીએફસી હશે કે જે સ્ટોક માર્કેટ સાથે, શેર બજાર સાથે જોડાયેલી હશે, જે મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાયેલી હશે, અથવા તો આ બધી કેવી હશે? આ બધી એવી હશે કે આ એનબીએફસી એવી હશે કે જેમાં કસ્ટમર લોકો જે છે પૈસા ઇન્વેસ્ટ કરતા હશે, રોકાણ કરતા હશે ને, તો આ બધા લોકો શું કરતા હશે? એ પૈસાને શેર બજારમાં જે છે એ ઇન્વેસ્ટ કરતા હશે, અને એમાંથી જે છે પૈસા કમાતા હશે, અને કસ્ટમરને થોડો ઘણો જે છે એ હિસ્સો આપતા હશે, અને બીજો પોતાની પાસે રાખતા હશે. એવી અમુક છે, જેમ કે શેરખાન, જેમ કે મોતીલાલ ઓસવાલ, જેમ કે ઝેરોધા. તો આની અંદર આવી એનબીએફસી કઈ છે એ જોઈએ. પહેલાં હવે સ્ટોક બ્રોકર એટલે શું એ સમજીએ. તે હેલ્પ ક્લાયન્ટ બાય સેલ શેર્સ એન્ડ બોન્ડ્સ ઓર ડિબેન્ચર ડિપેન્ડિંગ ઓન હિઝ ઇન્સ્ટ્રક્શન. જેમ કે મોતીલાલ ઓસવાલ, ઇન્ડિયા બુલ્સ, શેરખાન, કાર્વી એટસેટ્રા. આ લોકો શું કરે છે? હવે જો કોઈ વ્યક્તિ જે છે એણે શેર બજારની અંદરથી શેર ખરીદવા છે તો કોઈ વ્યક્તિ ડાયરેક્ટ ન ખરીદી શકે. કોઈ વ્યક્તિ ડાયરેક્ટ શેર બજારમાં જઈને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં અથવા નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ત્યાં જઈને ડાયરેક્ટ શેર ન ખરીદી શકે. એની માટે એણે હંમેશા એક બ્રોકરની જરૂર પડે. એટલે બ્રોકર શું કરે? બ્રોકર જે છે એ ક્લાયન્ટ લોકોને શેર બાય કરવામાં અને સેલ કરવામાં જે છે એ મદદ કરે. સ્ટોક બ્રોકર કોણ બની શકે? તો સ્ટોક બ્રોકર એવો વ્યક્તિ બની શકે કે સેબી પાસેથી જે પરમિશન લઈને એ સ્ટોક બ્રોકર બની શકે. જેમ કે શેરખાન, જેમ કે મોતીલાલ ઓસવાલ, જેમ કે ઝેરોધા, આ બધા શું છે? સ્ટોક બ્રોકર છે. એટલે જો તમારે શેર બજારની અંદર ટ્રેડિંગ કરવું હોય, એક મિનિટ તો તમારે શેર બાય કરવો હોય અથવા સેલ કરવો હોય તો આવા કેસની અંદર તમારે આ સ્ટોક બ્રોકર પાસે એકાઉન્ટ બનાવવું પડે. ઇટ મીન્સ કે શેરખાન, મોતીલાલ ઓસવાલ, ઝેરોધા જેવા સ્ટોક બ્રોકર જે છે એની પાસે એકાઉન્ટ બનાવવું પડે.
હવે 2019ની અંદર કાર્વી સ્ટોક બ્રોકિંગ ટ્રાન્સફર્ડ ક્લાયન્ટ્સ મની એન્ડ શેર્સ ઇન્ટુ ઇટ્સ ઓન ગ્રુપ કંપની કાર્વે રિયાલ્ટી વિધાઉટ ક્લાયન્ટ્સ કોન્સેન્ટ. સો સેબી બેન્ડ કાર્વે. કાર્વે નામની એક કંપની હતી, એ 2019ની અંદર ચર્ચામાં હતી. કેમ ચર્ચામાં હતી? કારણ કે એક રીતની સ્ટોક બ્રોકિંગ કંપની હતી. બ્રોકરનો મતલબ શું? બ્રોકરનો મતલબ અત્યારે જ આપણે જોઈ લીધું કે માની લો કે તમારે એ નામનો કોઈ પણ વ્યક્તિએ શેર બજારમાંથી શેર ખરીદવા છે તો ડાયરેક્ટ નો ખરીદી શકે, વચ્ચે બ્રોકરની જરૂર પડે, મિડલમેન મધ્યસ્થી દલાલની જરૂર પડે, અને એ દલાલ જે છે એ સેબી પાસેથી શેર ખરીદે અને એ શેર જે છે આ જે તે વ્યક્તિને આપે. તો આજે કાર્વે નામની કંપનીએ શું કર્યું કે જેટલા પણ લોકોના શેર એમની પાસે, જેટલા પણ લોકોએ એમને પૈસા આપેલા હતા ને એ બધા પૈસાના જે છે એમને ખુદના શેર ખરીદી લીધા, ખુદના શેર ખરીદી લીધા. એટલે સેબીએ એમની ઉપર બેન પ્રતિબંધ મૂકી દીધો. બીજી વાત કરીએ મ્યુચ્યુઅલ ફંડ. બધા મ્યુચ્યુઅલ ફંડ જે છે એ શું કામ કરશે? મ્યુચ્યુઅલ ફંડ જે છે એ પણ એક પ્રકારની એનબીએફસી છે અને એનું રેગ્યુલેશન, નિયંત્રણ કોણ કરશે? તો કે સેબી કરશે. મ્યુચ્યુઅલ ફંડ શું છે? તો કે પૂલ ક્લાયન્ટ્સ મની એન્ડ એ મ્યુચ્યુઅલ ફંડ મેનેજર ઇન્વેસ્ટ ઇટ ઇન શેર્સ બોન્ડ યુઝિંગ હિઝ ઓન ડિસ્ક્રિએશન એન્ડ એક્સપર્ટીઝ. આની અંદર અમુક ફાઇનાન્શિયલ એક્સપર્ટ લોકો હોય કે જે પોતાના ડિસ્ક્રિએશન, વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને શું કરે? અલગ અલગ લોકો પાસેથી પૈસા ઉઘરાવે. ફોર એક્ઝામ્પલ સમજો કે 10 વ્યક્તિ જે છે એ હજાર રૂપિયા કાઢશે, 10 વ્યક્તિ હજાર રૂપિયા કાઢશે તો શું થશે? 10,000 રૂપિયા થઈ જશે. હવે આ 10,000 રૂપિયા જે છે એ મ્યુચ્યુઅલ ફંડ મેનેજર કે જે ફાઇનાન્શિયલ ફિલ્ડની અંદર એક્સપર્ટ છે એને આ 10,000 રૂપિયા આપી દેવામાં આવશે. આ 10,000 રૂપિયા એ ફાઇનાન્શિયલ લેવલે જે એક્સપર્ટ જે છે એ અલગ અલગ કંપની જે છે એના ફંડામેન્ટલને એ બધું ચેક કરશે કે કઈ કંપની ભવિષ્યમાં ગ્રો કરી શકે છે, કઈ જે છે આગળ જઈ શકે છે. એની અંદર આ 10,000 રૂપિયા જે છે એ ઇન્વેસ્ટ કરશે અને આની ઉપરથી જે પ્રોફિટ મળશે એ પ્રોફિટમાંથી એ મ્યુચ્યુઅલ ફંડ મેનેજર પોતાનો પ્રોફિટ, પોતાનો હિસ્સો રાખી લેશે અને બાકીના જે છે એ હજાર લેખે જે 10 જણાને જેટલા દેવાના થતા હશે એ દઈ દેશે. આવી રીતે બહુ મોટી કંપની જે છે કામ કરતી હોય એને મ્યુચ્યુઅલ ફંડ કહેવામાં આવે. અને આ જે મ્યુચ્યુઅલ ફંડ મેનેજર એ શેરમાં અથવા બોન્ડમાં કોઈ પણની અંદર એ ઇન્વેસ્ટ કરી શકે છે, એ પોતાના આધારે નક્કી કરે. જેમ કે એસબીઆઈનું સારીસ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, એસબીઆઈ અત્યારે તો જનરલી દરેક બેંકવાળા જે છે પોતાનું ખુદનું મ્યુચ્યુઅલ ફંડ જે છે એ પણ ચલાવતા હોય છે. એસબીઆઈનું જે સારી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ હતું, ક્લાયન્ટ્સ મની ઇન્વેસ્ટેડ ઇન સારિયા કંપનીઝ ધેટ ડોન્ટ ડીલ વિથ આલ્કોહોલ, પોર્ક, ડેબ, ટોબેકો ઓર વેપન. એસબીઆઈની આ એક કંપની જે છે એ આની અંદર ઇન્વેસ્ટ કર્યા હતા, પરંતુ એ આલ્કોહોલ ને, પોર્ક ને, ડેબ ને, ટોબેકો ને એની અંદર ડીલ કરતું નથી. પરંતુ આ કામનું નથી. કેમ? કારણ કે અહીંયા આપેલું છે, કારણ કે આવો એક વાર પ્રશ્ન પૂછાઈ ગયો હતો એટલે. બીજી એક એનબીએફસી છે રીટ અને ઇન્વેટ. રીટ અને ઇન્વેટ જે છે એ અત્યારે પણ થોડું ઘણું ચર્ચામાં છે, પરંતુ ભવિષ્યમાં ઓર ચર્ચામાં આવશે. રીટ જે છે એ તમે ધ્યાનમાં રાખી લેજો, કારણ કે અત્યારે હજી પબ્લિક ડોમેનમાં હજી એની એટલી બધી ઇન્ફોર્મેશન અવેલેબલ નથી, પરંતુ ભવિષ્યમાં વધુ અને વધુ ચર્ચામાં રહેશે. મેઇન્સમાં પણ આની ઉપરથી પ્રશ્ન પૂછવાની શક્યતા રહેલી છે. પહેલાં તો આનું ફૂલ ફોર્મ જોઈએ તો રેટ્સ અને ઇન્વેસ્ટ એનું ફૂલ ફોર્મ શું છે? તો કે રિયલ એસ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, અને આ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ જે છે આ એનું છે. આ મુખ્યત્વે શું કામ કરે છે? તો કે પુલ એન્ડ ઇન્વેસ્ટ મની ઇન રિયલ એસ્ટેટ ઓર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ. આના અંતર્ગત શું કરે કે આ રીટ અને ઇન્વેસ્ટની અંદર અલગ અલગ લોકો જે છે એ પૈસા રોકે, અલગ અલગ લોકો જે છે પૈસા રોકે. મ્યુચ્યુઅલ ફંડવાળા શું કરતા હતા? મ્યુચ્યુઅલ ફંડવાળી કંપની જે છે એ ક્લાયન્ટના પૈસા કોની અંદર રોકાણ કરતી હતી? તો કે શેરની અંદર રોકાણ કરતી હતી. જ્યારે આ રીટ અને ઇન્વેસ્ટ જે છે એની અંદર પણ એ કંપનીવાળા જે છે એ પણ ક્લાયન્ટ પાસેથી પૈસા લે, પરંતુ આ લોકો ક્લાયન્ટના પૈસા શેર બજારમાં નહીં રોકે. ક્યાં રોકશે? ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટની અંદર અને જે રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ હશે, ઘર બનાવવાની એ બધાની અંદર રોકશે. તો એ રીટ્સ અને ઇન્વેસ્ટ જે છે એ કહેવામાં આવે. સરકાર છેલ્લા થોડા સમયથી આ રીટ્સ અને ઇન્વેસ્ટ ઉપર જે છે થોડું વધારે ફોકસ કરી રહી છે. પછી અમુક ઇન્વેસ્ટમેન્ટ બેંક હોય, ઇન્વેસ્ટમેન્ટ બેંક, અમુક પ્રકારની બેંક જેમ કે યુએસ ટર્મની અંદર આ જોવા મળે છે. અમુક લોકોનો તો પૈસો જે હોય કે જે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકેનું કાર્ય કરતો હોય, પોતે ખુદ તે એકલા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકેનું કામ કરતો હોય. મર્ચન્ટ બેન્કિંગ કંપનીઝ આવું પણ હોય. મર્ચન્ટ બેન્કિંગ કંપની, આ બંને એક જ વસ્તુના અલગ અલગ નામ છે. યુકેમાં એને મર્ચન્ટ બેન્કિંગ કંપની કહેવાય, અમેરિકામાં એને ઇન્વેસ્ટમેન્ટ બેંક કહેવાય. આ શું કરે? તો આ અંડર રાઇટિંગનું કામ કરે. અંડર રાઇટિંગ એટલે શું? આની પહેલાં મેં તમને કીધેલું છે કે કોઈ પણ કંપની જે છે એને પહેલી જ વાર શેર બજારની અંદર નોંધણી કરાવી છે અથવા તો લોકો પાસેથી પૈસા મેળવવા છે, કોઈ પણ વ્યક્તિએ લોકો પાસેથી પૈસા મેળવવા છે, તો એને શું કરવું પડે? એને પબ્લિક લિસ્ટિંગ કરવું પડે, એટલે કે પબ્લિકની અંદર લિસ્ટ કરવું પડે. લિસ્ટ એટલે કે નોંધણી કરવી પડે, એટલે કે પોતાનું નામ જે છે આ નોંધાવવું પડે. ક્યાં નોંધાવવું પડે? તો કે શેર બજારની અંદર નોંધાવવું પડે. શેર બજારની અંદર પહેલી જ વાર પોતાનું નામ નોંધાવવું, ઇટ મીન્સ કે આઈપીઓ રજૂ કરવો પડે. આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, જેના માધ્યમથી એ લોકો પાસેથી પૈસા ઉઘરાવે. પણ એની માટે જે છે એને બધા કાગળિયાને એ બધું કરવું પડે. એની માટે એને એક વ્યક્તિ, એક મેનેજર હાયર કરવો પડે, જેને કહેવાય અંડર રાઇટર. એ કંપનીની બેલેન્સ શીટ, કંપનીનો પ્રોફિટ લોસ આ બધું ધ્યાને રાખી અને કંપનીના કાગળિયાને એ બધું બનાવે, એને કહેવાય અંડર રાઇટર. પછી એ તો આ અંડર રાઇટર કોણ હોય? તો કે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હોય અથવા ઇન્વેસ્ટમેન્ટ બેંક હોય. એ બેંક પણ હોઈ શકે છે અથવા બેન્કર એકલો વ્યક્તિ હોઈ શકે અને બેંક પણ હોઈ શકે. મર્જર એક્વાઇઝેશનના જે કાગળિયા બનાવવાનું એ પણ એ કરે. વેલ્થ મેનેજમેન્ટ, પછી રીચ પીપલ, અમીર લોકોના જે વેલ્થ મેનેજમેન્ટનું કાર્ય જે છે એ આ બધી બેંકો કરતા હોય છે. જેમ કે કોટક મહિન્દ્રા બેંક, સિટી ગ્રુપ, બેંક ઓફ અમેરિકા, ડીએસપી, આ બધા લોકો જે છે એનું કામ કરતા હોય છે. આ હકીકતમાં શું છે? આ બધા હકીકતમાં એનબીએફસી, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની છે. પછી વેન્ચર કેપિટલ ફંડ, વીસીએફ, વેન્ચર કેપિટલ ફંડ, આ શું કરે છે? સ્ટાર્ટઅપ
સ્ટાર્ટઅપ કંપની હોય ને સ્ટાર્ટઅપ કંપની એને મદદ કરે, ફાઇનાન્સ એમને લોન આપે. પરંતુ વેન્ચર કેપિટલનો જે મહત્વનો ફાયદો જે છે, મહત્વનું લક્ષણ જે છે એ શું છે? આ લોકો જે કોઈ પણ સ્ટાર્ટઅપની અંદર ફાઇનાન્સ એટલે કે લોન આપે ને એની અંદર ઇક્વિટી લઈ લે. ઇક્વિટી એટલે કે એના માલિક બની જાય. ફોર એક્ઝામ્પલ સમજો કે 5 જણા ભેગા થઈ અને એક સ્ટાર્ટઅપ બનાવે છે. જેમ કે ઓલા અને ઉબર ચાલે છે, ટેક્સી ચલાવવાવાળું ચલાવે છે, બરાબર. એવી રીતે માની લો કે અમુક લોકોને એવું વિચાર આવે કે આપણે રિક્ષા માટે આવું ચાલુ કરીએ, તો રિક્ષા નામનું એપ્લિકેશન બનાવી દીધું અને ભવિષ્યમાં 1-2 વર્ષ પછી એમનું ખૂબ સારું એવું ચાલે છે અને એમને ખૂબ વધારે કેપિટલની જરૂર છે. તો માની લો કે રતન ટાટા અથવા બીજો કોઈ વ્યક્તિ જે છે, અનિલ અંબાણી, મુકેશ અંબાણી, કોઈ પણ, તો એ માની લો કે એની અંદર વેન્ચર કેપિટલ અંતર્ગત ઇન્વેસ્ટ કરે. તો એ ઇન્વેસ્ટ કરશે ને તો ત્યારે એ એનો માલિક બની જશે, એટલે કે ઇક્વિટી એ એનો ભાગીદારી બની જશે. જ્યારે અમુક વાર કેવું હોય કે અમુક લોકો એની અંદર રોકાણ કરતા હોય પરંતુ એને ઇક્વિટી માલિક ન બનતા હોય. વેન્ચર કેપિટલની અંદર શું બની જશે? એ એના માલિક બની જશે, IFCI અને IDG. તો આ વેન્ચર કેપિટલ ફંડ એ બધાનું રેગ્યુલેશન પણ કોણ કરશે? સેબી કરશે. તો ટૂંકમાં વાત કરીએ તો સેબી અંતર્ગત આવતી NBFC કઈ છે? તો કે સ્ટોક બ્રોકર હોઈ શકે, મ્યુચ્યુઅલ ફંડ હોઈ શકે, રીટ અને ઇન્વેસ્ટ હોઈ શકે, ઇન્વેસ્ટમેન્ટ બેંક અથવા મર્ચન્ટ બેન્કિંગ કંપનીઝ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અને વેન્ચર કેપિટલ ફંડ, આટલા બધા જે છે એ હોઈ શકે છે. ખ્યાલ આવ્યો? હવે આપણે બીજી અમુક એવી NBFC જોઈએ કે રેગ્યુલેટેડ બાય અધર્સ, જે અલગ વ્યક્તિ દ્વારા અથવા અલગ સંસ્થા, જેમ કે IRDA અથવા PFRDA, અલગ રેગ્યુલેટરી દ્વારા એનું રેગ્યુલેશન નિયંત્રણ થતું હોય એ જોઈએ. એમાં અમુક એક તો આવશે ICICI લોમ્બાર્ડ, પછી આ ઇફકો ટોક્યો, પછી આ કોટક લાઈફ ઇન્સ્યોરન્સ. તો કોટક લાઈફ ઇન્સ્યોરન્સ, આમાં નામ જોઈને જ ખબર પડી જાય કે લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે વીમાનું કામ કરે છે. તો આનું રેગ્યુલેશન કોણ કરતું હશે? તો કે છે IRDAI, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. પછી આ ઇફકો જે છે, આ ઇફકો એ પણ ઇન્સ્યોરન્સનું જ કામ કરે છે, જનરલ ઇન્સ્યોરન્સ. તો એનું પણ IRDAI જે છે એ રેગ્યુલેટર કરતી હશે. તો જેમ કે આ પહેલું જોઈએ કે IRDAI અંતર્ગત કઈ આવે છે? ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. વીમા ક્ષેત્રની બધી કંપની એના અંતર્ગત આવશે. એ પહેલા તો લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, જીવન વીમાની કંપની હશે, એ બધાને એ રેગ્યુલેટ કરશે. જેમ કે LIC, જેમ કે HDFC સ્ટાન્ડર્ડ, આ બધીનું એ કરશે. આ ઉપરાંત નોન લાઈફ ઇન્સ્યોરન્સ હશે. નોન લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે જનરલ વીમો, એનું પણ એ જ કરશે. જેમ કે ઇફકો ને ટોક્યો ને એ બધી, ગાડીની, સ્કૂટરની, યસ રાઈટ. પછી પોલિસી એગ્રીગેટર પ્લેટફોર્મ સચેસ પોલિસી બજાર. પોલિસી બજાર જે છે એ શું છે? તો પોલિસી બજાર આ એક રીતની વેબસાઇટ છે કે જે પોલિસી એગ્રીગેટરનો મતલબ શું? બધી વસ્તુ ભેગી કરે છે. પોલિસી બજાર શું કરે? તો કે પોલિસી એગ્રીગેટર માર્કેટની અંદર જેટલી પણ પોલિસી જે છે, જેટલી પણ વસ્તુ, જેટલી પણ સ્કીમ ચાલે છે ને, એ બધી સ્કીમને એક જગ્યાએ ભેગી કરશે અને કસ્ટમરને બતાવશે ભાઈ આટલી સ્કીમો છે, તમારે કઈ જોઈ છે. એટલે એ એગ્રીગેટરનું કામ કરે. એ ખુદ કોઈ પોતાની સર્વિસ આપતા નથી, પરંતુ એ એગ્રીગેટરનું કામ કરે છે. જેમ કે ગૂગલ શું? તો કે ગૂગલ પોતાની ખુદનું કંઈ લોન્ચ નથી કરતું, પરંતુ માર્કેટની અંદર જે ઇન્ટરનેટ ઉપર જે ઇન્ફોર્મેશન અવેલેબલ જે છે એ જ ઇન્ફોર્મેશન જે છે એ પ્રોવાઈડ કરે છે. પછી અમુક એવી NBFC કે જે PFRDA, પેન્શન રેગ્યુલેટરી ફંડ જે છે એના અંતર્ગત, એના ડેવલપમેન્ટ અંતર્ગત આવે છે. તો કે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, એ કોણ? તો કે જેટલા પેન્શન ફંડ હોય, EPFO અને અધર સ્ટેચ્યુટરી ફંડ જે છે, EPFO જે છે એ ભારત સરકારનું જે એક ફંડ છે, એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ, બરાબર. અને બીજા અમુક કાયદા અંતર્ગત સ્ટેચ્યુટરી દ્વારા બનાવવામાં આવેલા છે. એની સિવાયના બધા પેન્શન ફંડ જે છે ને એ બધાનું રેગ્યુલેશન કોણ કરે છે? PFRDA કરે છે. આ ઉપરાંત બીજું એક છે નેશનલ હાઉસિંગ બેંક. નેશનલ હાઉસિંગ બેંક જે છે તો એ શું કામ કરે છે? તો કે હાઉસિંગ, ઘર રિલેટેડ લોન આપવા માટેની કંપની છે. જેમ કે DHFL, પછી મુથુટ હાઉસિંગ ફાઇનાન્સ. આ શું કરે કે ઘર બનાવવા માટે, ઘર ખરીદવા માટે જે છે લોનની જરૂર પડતી હોય, ફાઇનાન્સની જરૂર પડતી હોય તો એ આપે. ધે વર રેગ્યુલેટેડ બાય, આનું રેગ્યુલેશન કોણ કરે છે? તો કે NHB, બટ આફ્ટર ફૂલ બજેટ. 2019ના બજેટ પછી જે છે આનું જે રેગ્યુલેશન જે છે એ RBI કરે છે. શરૂઆતમાં આનું રેગ્યુલેશન NHB કરતા હતા, નેશનલ હાઉસિંગ બોર્ડ કરતું હતું, પરંતુ હવે જે છે એ RBI દ્વારા કરવામાં છે. પછી અમુક એવી NBFC છે કે જેનું નિયંત્રણ જે છે, જેનું રેગ્યુલેશન MCA કરે છે, એટલે કે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર મંત્રાલય જે છે એ કરે છે. જેમ કે અમુક નિધિ કંપની હોય. નિધિ કંપની એટલે કે મ્યુચ્યુઅલ બેનિફિટ ક્લબ. નિધિ કંપની એટલે શું? આની પહેલાં મેં તમને વાત કરેલું હતું. માની લો કે 10 જણા છે, 10 જણા, દરેક જણ 1,000 કાઢે તો 10,000 રૂપિયા થઈ જાય, અને આ 10,000 જે છે લોનમાં આપવામાં આવે. તો એવી જે નાની કંપની હોય ને એને કહેવાય નિધિ કંપની, કે જે મ્યુચ્યુઅલ બેનિફિટ ક્લબ. મ્યુચ્યુઅલ એટલે કે બધા લોકો પૈસા કાઢે એક સમાન અને બધા લોકોને ફાયદો થાય. ઓનલી મેમ્બર્સ કેન બોરો. અને આની અંદર કેવું હોય કે એ જે સભ્યો હોય ને એ જ બોરો કરી શકે. ઇટ મીન્સ કે 10 જણાએ 1,000 કાઢ્યા અને 10,000 રૂપિયા થયા, તો આ 10,000 રૂપિયા લોનમાં કોને આપવાના? તો એ 10 સભ્ય જ લઈ શકે, એની સિવાય બીજું કોઈ લઈ શકે નહીં. જેમ કે સાઉથ મદ્રાસ બેનિફિટ ફંડ અને માબેન નિધિને આવે બધા અમુક હોય છે. તો આનું નિયંત્રણ MCA, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ કરે છે. એટલે કે આ બધું કોની અંતર્ગત છે? એ બધું સરકાર અંતર્ગત છે. પછી માઇક્રો ફાઇનાન્સ કંપની જે છે, માઇક્રો ફાઇનાન્સ કંપનીઝ, એ પણ જે છે એનું નોંધણી જે છે એ પણ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ અંતર્ગત આવે છે. જોકે માઇક્રો ફાઇનાન્સ કંપની જે છે MFC, માઇક્રો ફાઇનાન્સ કંપની, એનું થોડું ઘણું રેગ્યુલેશન તો RBI પણ કરે છે. એ આપણે આગળ ઓલરેડી જોઈ લીધું. માઇક્રો ફાઇનાન્સ કંપની એટલે શું? તો કે 1 લાખ સુધીની જે લોન જે છે, 1.25 સુધીની, એ જે છે એ એમને કોલેટરલ વગર જે લોન આપે એ.
પછી સ્ટેટ રજિસ્ટ્રાર ઓફ ચીટ ફંડ, અમુક એક પ્રકારનું ચીટ ફંડ આવે છે. તો ચીટ ફંડ જે છે એ પણ શું છે, એ પણ એક પ્રકારનું એનબીએફસી જ છે. એનું રેગ્યુલેશન, એનું નિયંત્રણ કોણ કરે છે? તો એનું નિયંત્રણ જે તે રાજ્ય સરકાર કરે છે, જે તે રાજ્ય સરકાર કરે છે. પહેલાં સમજો કે ચીટ ફંડ શું છે. તો ચીટ ફંડ ઇઝ અ ટાઈપ ઓફ કલેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ. આ એક પ્રકારની કલેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. હમણાં ઓલું જે સમજાયું એ જ રીતની કે 10 જણા જે છે દરેક હજાર રૂપિયા કાઢે, આ એક પ્રકારની એવી સ્કીમ છે વિથ મંથલી કોન્ટ્રીબ્યુશન. પરંતુ આની અંદર તો તમને પ્રશ્ન થાય કે ભાઈ બધા હરખા જ કાઢે તો નિધિ કંપની અને ચીટ ફંડમાં ફેર શું પડે? તો બેમાં ફેર એ કે નિધિ કંપનીમાં જે ઉધાર લેવાવાળા લોકો જે છે ને એ અંદરો અંદર જ લઈ શકે, જે સભ્ય એના હોય ને મેમ્બર એ જ લઈ શકે. જ્યારે ચીટ ફંડની અંદર પૈસા જે છે બહાર પણ ઉધાર આપી શકે. બાકી શું છે આપણે આગળ ડિટેલમાં જોઈશું. ચીટ ફંડ માટેનો એક નવો કાયદો પણ આવેલો છે, એટલે ત્યારે આપણે જોઈશું. બીજી વાત કરીએ કે ઇકોનોમિક સર્વે 2020નો આવેલો હતો. 2020ની અંદર એનબીએફસી જે છે ને એનબીએફસી એને ઇકોનોમિક સર્વે શેડો બેન્કિંગ તરીકે જણાવ્યું કે એનબીએફસી હકીકતમાં શું છે? શેડો બેન્કિંગ, એટલે કે પડછાયા તરીકે કામ કરે છે, બેન્કિંગનો પડછાયો તરીકે કામ કરે છે. એટલે કે એવી જગ્યા કે જ્યાં બેંક પહોંચી શકતી નથી અથવા બેંક પોતાની ફાઇનાન્શિયલ સર્વિસીસ નાણાકીય સેવાઓ પહોંચાડી શકતી નથી, ત્યાં એનબીએફસી કાર્ય કરે છે, જે એક રીતે ખૂબ સારું કાર્ય છે. અને બીજું ઇકોનોમિક સર્વે એ પણ જોયું કે એની એનબીએફસીની જે ફાઇનાન્શિયલ ફ્રેજિલિટી જોઈએ નાણાંની બાબતે, જે એની નાણાંની બાબતે જે એ ફ્રેજાઇલ છે, એ કેટલું નાજુક છે એ જોયું. નાજુક છે ઇટ મીન્સ કે એનબીએફસી પાસે મોટે ભાગે શું હોય છે? લિક્વિડિટી ક્રંચ હોય છે, એટલે કે પૈસા હોતા નથી. એમને કામ તો ઘણું બધું કરવું છે અથવા એમની પાસે કસ્ટમરને બધું ઘણું બધું છે, પરંતુ ઘણી બધી વાર કેવું થાય છે એમની પાસે પૈસા હોતા નથી. એ વસ્તુની નોંધ કરી કોણે? ઇકોનોમિક સર્વે. શેડો બેન્કિંગ એટલે શું એ પણ થોડું સમજીએ કે શેડો બેન્કિંગ ઇઝ અ સેટ ઓફ એક્ટિવિટીઝ એન્ડ ઇન્સ્ટ્રક્શન. શેડો બેન્કિંગ એક પ્રકારનો સમૂહ છે, એક્ટિવિટીઝ એટલે કે પ્રવૃત્તિઓનો, અને ઇન્સ્ટિટ્યુશન એટલે કે સંસ્થાઓનો. તે ઓપરેટ પાર્શિયલી ઓર ફુલ્લી આઉટસાઇડ ધ ટ્રેડિશનલ કોમર્શિયલ બેન્કિંગ સેક્ટર. આ શું કરે છે? તો કે કમર્શિયલ બેન્કિંગ સેક્ટર જે છે એની કરતાં એના બહારના દાયરાની અંદર જે છે એ કાર્યરત હોય છે. ધે આર નોટ ફુલી રેગ્યુલેટેડ. તે સંપૂર્ણપણે જે છે એ આરબીઆઈ અંતર્ગત આવતી નથી. એટલે ટૂંકમાં પ્રશ્ન જો આની ઉપર એસે પણ પૂછાઈ શકે છે, નિબંધ પણ પૂછાઈ શકે છે કે આ શેડો બેન્કિંગ શું છે, અથવા મેઇન્સમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો શેડો બેન્કિંગ પૂછાય તો એનબીએફસી ઉપર જ લખવાનું છે, બધું એનબીએફસી જે છે એ બધા ઉપર જે છે એ લખી નાખવાનું એનબીએફસી શું છે નહીં. પછી શેડો બેન્કિંગ સિસ્ટમ કેન બી કમ્પોઝડ ઓફ અ સિંગલ ઇન્સ્ટિટ્યુશન. આ શેડો બેન્કિંગ જે છે એ એક સંસ્થાથી પણ બનેલું હોઈ શકે છે અથવા મલ્ટિપલ એન્ટિટીઝ, એક કરતાં વધારે સંસ્થાનું પણ બનેલું હોય છે, અને ચેન સમૂહમાં પણ હોઈ શકે છે અથવા સાંકળમાં પણ હોઈ શકે છે. તે મોબિલાઇઝ ફંડ બાય બોરોઈંગ ફ્રોમ ધ બેંક્સ. આ લોકો પાસે એનબીએફસી પાસે અથવા શેડો બેન્કિંગ પાસે પૈસા ક્યાંથી આવે છે? તો આપણે પહેલાં જ વાત થઈ ગઈ છે કે એ લોકો બેંક પાસેથી પૈસા ઉધાર લે છે, અને આ જ પૈસા એ અલગ અલગ કંપનીને લોનમાં આપે છે, લોકોને લોનમાં આપે છે, અને એની ઉપરથી પ્રોફિટ કપે છે, અથવા તો કમર્શિયલ પેપર ઇસ્યુ કરે છે અથવા બોન્ડ ઇસ્યુ કરે છે, અને આના અંતર્ગત એમની પાસે જે છે એ પૈસા આવી જતા હોય છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે જોઈએ HFSC, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝની અંદર એક DHFL છે, એટલે કે દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ. આ એક કંપનીનું નામ છે, જે કંપનીનું નામ શું છે કે દિવાન કંપની, જે મુખ્યત્વે શું કામ કરે છે? ઘર બનાવવું હોય, હાઉસિંગ માટેનું ફાઇનાન્સ, હાઉસિંગ માટેની લોન આપવાનું કામ કરે છે. પછી બીજી છે LDMF, એટલે કે લિક્વિડ ડેબ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટ ક્લાયન્ટ્સ મની ઇન્ટુ શોર્ટ ટર્મ ડેબ ઇન્સ્ટ્રુમેન્ટલ સચ એસ T-bills. આ પણ એક પ્રકારનું મ્યુચ્યુઅલ ફંડ છે, પરંતુ આ મ્યુચ્યુઅલ ફંડ શું કરે છે? એ મોટે ભાગે ગવર્મેન્ટ સિક્યુરિટી હોય, ગવર્મેન્ટ સિક્યુરિટી પણ નહીં, પરંતુ ટૂંકા ગાળાના જે, એટલે કે 1 વર્ષથી નાના જે T-bills હોય, સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા જે T-bills હોય, ટ્રેઝરી બિલ્સ, એની અંદર જે છે રોકાણ કરે છે. અને કમર્શિયલ પેપર, જે તે કંપની દ્વારા જે કમર્શિયલ પેપર ઇસ્યુ કરવામાં આવે એની અંદર રોકાણ કરે છે, અને એને લિક્વિડ ડેબ મ્યુચ્યુઅલ ફંડ જે છે એ કહેવામાં આવે છે. આ ઉપરાંત બીજા રિટેલ એનબીએફસી પણ જોવા મળે છે, રિટેલ લેવલના. રિટેલ એનબીએફસી જે છે જેમાં ગોલ્ડ લોન કંપનીઝ અથવા એસેટ ફાઇનાન્શિયલ કંપની, આ બધાનો સમાવેશ થાય છે. શેડો બેન્કિંગ સિસ્ટમ્સ એસેટ્સ આર રિસ્કી. શેડો બેન્કિંગ સિસ્ટમના જે એસેટ્સ જે છે, જે પૂંજી જે છે ને એ હંમેશા રિસ્કી હોય છે. કેમ રિસ્કી હોય છે એ અત્યારે ખબર પડી જશે. સમટાઇમ્સ they can't honor their obligation bond repayment. ઘણી બધી વાર જે છે એ આનું રીપેમેન્ટ થતું નથી કારણ કે રિસ્કી હોય છે. ઇટ રિઝલ્ટ ઇન્ટુ સિવિયર ક્રાઇસિસ એઝ સીન એઝ, જેવી રીતે IL&FSના ક્રાઇસિસમાં થયું એવી રીતે આવું થઈ શકે છે. હવે પ્રશ્ન થાય કે આ શેડો બેન્કિંગના જે એસેટ્સ છે એ રિસ્કી કેમ હોય છે, એ આપણે થોડું સમજીએ. શેડો બેન્કિંગ એટલે કેવું? તો કે ભાઈ એનબીએફસી, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની. તો આમની જે એસેટ્સ છે એ છે શું? હકીકતમાં એમની એસેટ્સ શું? તો આમનું એસેટ્સ એ વસ્તુ કે એમને જે કોઈ પણ કંપનીને લોન આપેલી છે ને, જેટલી પણ લોન આપેલી, એ બધું એમનું એસેટ્સ થઈ ગયું. એ બધું શું થઈ ગયું? એમનું એસેટ થઈ ગયું. અને મોટે ભાગે આમને જે કંપનીઓને લોન આપેલી હોય તો એનું કોલેટરલ, એનું જે ગીરવે રાખેલી વસ્તુ જે છે એ બહુ ઓછી હોય, અથવા તો હોય જ નહીં, કાં તો ઝીરો હોય અથવા તો ન હોય. અને બીજું એ કે આ જે એનબીએફસી જે છે એ મોટે ભાગે જે નાની કંપની હોય ને એને જ લોન આપેલી હોય, અને નાની કંપની જ્યારે ખાડે જતી રહે, તો એને ફરીથી ઉગારવા માટે, ફરીથી ઊંચી કરવા માટે, ફરીથી જે છે પુનઃજીવિત કરવા માટે એમની પાસે એટલું કેપિટલ હોય નહીં, એટલે એમાં નુકસાન જવાના ચાન્સ જે છે એ વધુ રહેલા હોય છે, એટલે એ વધારે રિસ્ક હોય છે. તમને પ્રશ્ન થાય કે ભાઈ આટલી બધી વધારે રિસ્ક હોય છે તોય તે આ એનબીએફસી કેમ ચાલે છે?
હા, તો એનો જવાબ એ છે કે ભાઈ જ્યાં રિસ્ક વધુ હોય ને પ્રોફિટ ત્યાં જ વધુ હોય, જ્યાં રિસ્ક વધુ હોય પ્રોફિટ ત્યાં જ વધુ હોય. કારણ કે એનબીએફસી શું કરે છે તો કે હાયર રેટ ઉપર વ્યાજનો દર જે છે એમનો વધારે હોય છે, એટલે હાઈ રિસ્ક હાઈ પ્રોફિટ એવી રીતે ચાલતું હોય છે એના કારણે. ઓકે, ખ્યાલ આવ્યો? હવે આગળ છે એનબીએફસી નોટ અલાઉડ ઇન ઇન્ડિયા, ઇસ્લામિક બેન્કિંગ. અમુક એવી એનબીએફસી છે કે જે ભારતની અંદર જોવા મળતી નથી, પરંતુ વિશ્વના બીજા અમુક ખૂણાની અંદર જોવા મળે છે. જેમ કે ઇસ્લામિક બેન્કિંગ, બેંકનો એક પ્રકાર છે જેને ઇસ્લામિક બેન્કિંગ કહેવામાં આવે છે, જે એક રીતની એનબીએફસી છે. ઇસ્લામ ધર્મની અંદર જે છે ને એ બેંકની કોઈ સુવિધા જે છે એ ઉપલબ્ધ નથી. કારણ કે ઇસ્લામ ધર્મની અંદર મુસ્લિમ ધર્મની અંદર એવું લીધેલું છે કે ઇન્ટરેસ્ટ વ્યાજ જે છે ને વ્યાજ એટલે કે રીબા એ શું છે એ પ્રોહિબિટેડ, એની ઉપર પ્રતિબંધ મૂકવામાં છે, એ હરામ છે. એટલે કે અલ્લાહે ના પાડી લે છે કે ભાઈ વ્યાજવા તો કોઈ પૈસા આપતા નહીં, કોઈની પાસેથી આવી રીતે કોઈ વ્યાજવા પૈસા આપો. એનો મતલબ શું? એનો મતલબ એમ કે આપણે સામેવાળા વ્યક્તિની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છીએ. કોઈ વ્યક્તિ આપણી પાસે પૈસા લેવા ક્યારે આવતો હોય? જ્યારે એને અર્જન્ટ જરૂર હોય ત્યારે જ આવતો હોય, અને ત્યારે જ આપણે એમ કહીએ કે હા હું આપું ખરા પણ 10% વ્યાજ લાગશે. તો ઇટ મીન્સ કે આપણે સામેવાળા વ્યક્તિની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છીએ એવું ઇસ્લામ ધર્મ માને છે. એટલે એ વ્યાજને, રીબાને, ઇન્ટરેસ્ટને પ્રોહિબિટ, હરામ જે છે એ ગણવામાં આવે છે. અને ભારતની અંદર તે આજ ચાલુ છે. એટલે ભારતમાં ઇસ્લામિક બેંક જે છે એ જોવા મળતી નથી. એટલે આના જુગાડ સ્વરૂપે આ ઇસ્લામ ધર્મની અંદર શું નક્કી કર્યું કે આપણે જે છે ઇસ્લામિક બેન્કિંગ જે છે એ ચાલુ કરશું. ઇસ્લામિક બેન્કિંગની અંદર એ લોકો શું કરે તો ઇસ્લામિક બેન્કિંગ ઓપરેટ થતી હોય ઇજારાના માધ્યમથી અથવા મુરબાહાના માધ્યમથી અથવા મુસ્કરાના માધ્યમથી કઈ રીતે થતી હોય એ જોઈએ. તો એમાં બેંક જેવી જ વસ્તુ હોય, બેંક જેવી જ વસ્તુ હોય, ખાલી નામ અલગ હોય, કારણ કે એમને આ વ્યાજનો ને એ બધામાં લોચા હોય. એટલે એમના કુરાનમાં એવું લખેલું છે, એમનો ધર્મ એવું માને છે. એટલે તો આમાં શું કરે કે ડિપોઝિટર લોકો જે છે, ડિપોઝિટર લોકો એ બેંકની અંદર પૈસા જમા કરાવે. નામ બેંકનો હોય, ઇસ્લામિક બેંક, એની અંદર પૈસા જમા કરાવે. અને આ પૈસા જે છે એ બેંક શું કરે, પ્રોપર્ટીની અંદર અથવા કોઈ ફ્લેટ બનાવેલો તો એ ભાડે આપી દે અથવા બિઝનેસની અંદર આપી દે, અને એની અંદરથી જે પ્રોફિટ થાય ને એ જે છે આમને આપી દે. હકીકતમાં એ છે તો બેંક જ તે, પણ એનું નામ શું આપી દીધું એમને? રેન્ટ અથવા પ્રોફિટ આપી દીધું. હકીકતમાં છે એ ઇન્ટરેસ્ટ જ તે, પરંતુ નામ ચેન્જ કરી નાખ્યું રેન્ટ અથવા ઇન્ટરેસ્ટ. While previous committees said give permission to Islamic bank in India, but RBI is opposed. ઘણી બધી ભારતની અંદર કમિટી બનેલી છે અને એમ કીધું કે ભારતમાં પણ ઇસ્લામિક બેંક જે છે એ સ્ટાર્ટ કરી દેવી જોઈએ, પરંતુ આરબીઆઈ જે છે એ એનો વિરોધ કરે છે. તો પ્રશ્ન હવે સમજો કે આ ઇસ્લામિક બેંક જો ભારતમાં બનશે તો એક રીતે મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ જે છે એ વધશે, મનીનું જે લિક્વિડિટી જે છે એ વધશે કે નહીં વધે? તમારું શું માનવાનું થાય છે? તો બંનેની અંદર જે છે મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ ને એ બધું જે છે એ વધશે. હવે ઇસ્લામિક બેંક ભારતની અંદર શા માટે બનવી જોઈએ? એના ફાયદા જોઈએ. તો એના ફાયદા જોઈએ તો મુસ્લિમ લોકોની અંદર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે કે નાણાકીય સમાવેશ, વિત્તીય સમાવેશ જે છે એમાં વધુ થશે, એમાં વધારો થશે. કારણ કે વધુ અને વધુ મુસ્લિમ લોકો જે છે એ બેન્કિંગ વ્યવસ્થા અથવા ફાઇનાન્શિયલ સર્વિસીસ જે છે બેન્કિંગ વ્યવસાય એની સાથે જોડાઈ શકશે જો આનો સમાવેશ કરવામાં, એટલે કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં વધારો થશે. મુસ્લિમ લોકોમાં વધારો થશે અને ભારતીય લોકોમાં વધારો થશે, કારણ કે એ ભારતમાં જ રહેતા હશે, ભારતની બહાર તો રહેતા નહીં. બીજું, મોબિલાઇઝેશન ઓફ ડિપોઝિટ ફ્રોમ ઇસ્લામિક કન્ટ્રીઝ ફોર ઇન્ડિયન ઇકોનોમી. જે ઇસ્લામિક દેશો જે છે ઈરાક, ઈરાન, સાઉદી અરેબિયા, કતર અને યુએઈ ને બહરીન આ બધા દેશોની અંદરથી ઇન્ડિયન ઇકોનોમી, ભારતીય અર્થતંત્રની અંદર પૈસા જે છે એ આવી શકશે. ત્યાંના લોકો પણ અહીંયા જે છે એ ડિપોઝિટ કરાવી શકશે. તો એ સારી બાબત છે. તો વિરોધમાં વસ્તુ શું છે? એન્ટી આર્ગ્યુમેન્ટ. આ ઇસ્લામિક બેંક શા માટેનું હોવું જોઈએ? તો એની વિરોધની બાબત જોઈએ તો સ્પેશિયલાઇઝ્ડ મેન પાવર રિક્વાયર્ડ. તો એની માટે અમુક સ્પેશિયલ પ્રકારના મેન પાવર, એ પ્રકારની ટેકનિકલ વસ્તુ જે છે એની જરૂર પડશે, જે આપણી પાસે છે નહીં. સ્પેશિયલ ઇસ્લામિક બેંકમાં જે કામ કરવાવાળા સ્ટાફ લોકોને એ બધા જે છે એનો સ્પેશિયલ સ્ટાફ જોશે, તો એ આપણી પાસે છે નહીં. બીજું, ભારત એક સેક્યુલર ધર્મનિરપેક્ષ દેશ છે. બિનસાંપ્રદાયિકવાદની નીતિ જે છે આપણે અપનાવેલી છે. ઇન્ડિયાઝ પીએમ જનધન યોજના, ભારતની જે જનધન યોજના, પોસ્ટ ઓફિસ પેમેન્ટ બેંક, આ બધા જે છે એ બધા પ્રયાસ આપણે કરેલા છે કે સમગ્ર ભારતની જનતાને એક કરવા માટે અને સમગ્ર ભારતીય લોકો જે છે એ અહીંયા ખાતું ખોલાવે એની માટે. તો હવે એની સિવાય આપણે વળી પાછી ઇસ્લામિક બેંક જે છે એ બનાવશું, સરકાર ઇસ્લામિક બેંક બનાવશે, તો પછી આ જનધન ખાતામાં અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં એમાં કોઈ ખાતું જ નહીં ખોલાવે, બરાબર? એટલે એને પણ હેમ્પર, એની અંદર પણ સમાવેશ થઈ શકે છે. બીજું એવું પણ બની શકે છે કે ઓથોરિટીઝ ક્લેમ ઇટ્સ યુઝ ફોર ટેરર ફાઇનાન્સ એન્ડ મની લોન્ડરિંગ, કે ઘણા બધા લોકો એવું પણ માને છે કે કદાચ આ ઇસ્લામિક બેંક બનાવશું તો એની અંદર જે પૈસા આવશે ને એ કદાચ મની લોન્ડરિંગમાં એનો ઉપયોગ થઈ શકે, અથવા ટેરર ફાઇનાન્સ એ પૈસાનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિની અંદર પણ થઈ શકે છે. તો અત્યાર સુધીમાં આપણે આ એનબીએફસીને એ બધું જોઈ લીધું, એનબીએફસીની અંદર આ ઇસ્લામિક બેંકને એ બધું જોઈ લીધું. આગળનો આપણો ટોપિક છે ઇનફોર્મલ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ. ઇનફોર્મલનો મતલબ શું થાય? ઇનફોર્મલનો મતલબ કે જેની ક્યાંય નોંધણી થયેલી નથી એમ. ફોર એક્ઝામ્પલ સમજો કે તમારે પૈસા જરૂર છે, તમારે પૈસાની 1 લાખ રૂપિયાની જરૂર છે, તો તમે તમારા કોઈ ભાઈબંધ, ફ્રેન્ડ, મિત્રને ફોન કર્યો અને એને તમને પૈસા આપ્યા, તો એને એક રીતે ઇનફોર્મલ કહે કે ભાઈ જે ક્યાંય નોંધણી પામેલો નથી, એ કંઈ આવા ધંધો નથી કરતો, પૈસા કોઈને ઉધાર આપવાનો, વ્યાજવા આપવાનો, લોન આપવાનો કોઈ ધંધો કરતો નથી,
એની કંઈ નોંધણી નથી થયેલી, અથવા તો ઘણા બધા એવા હોય કે જે આ પ્રકારનો ધંધો કરતા હોય પરંતુ એ ઇનફોર્મલ ક્યાંય નોંધણી પામેલી હોય, જેને આપણે એક રીતે સાહુકાર કહીએ. પ્રાચીન સમયની અંદર આ જ વસ્તુ હતી. તો આ સાહુકાર લોકો શું કરે? આ સાહુકાર લોકો જે છે ને એ જ્યારે લોન એમની ફસાઈ જાય, એનપીએ થઈ જાય, માની લો કે કોઈ વ્યક્તિ જે છે લોન બૂચ મારીને જતો રહ્યો, તો એ પૈસા કઢાવવા માટે શેનો ઉપયોગ કરે? મસલ પાવરનો ઉપયોગ કરે. આ ચાકુ બાકુ લઈને પહોંચી જાય, ગન બન લઈને પહોંચી જાય અને તાત્કાલિક પૈસા મારી બારીને જે છે એ કઢાવતા હોય. એટલે ઘણી બધી વાર લોકો એવું કહે કે ઇનફોર્મલ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ જે છે એનાથી હંમેશા સાવધાન રહેવું જોઈએ. અને મોટાભાગના ભારતના ખેડૂતો જે છે એ આવા સાહુકાર પાસેથી જ જે છે એ પૈસા જે છે ઉધાર લેતા હોય છે. આને અનૌપચારિક વિત્તીય મધ્યસ્થ કહેવામાં આવે છે. પ્રોવાઇડ લોન્સ વિધાઉટ કેવાયસી. આ લોકો જે છે કેવાયસી, પાન કાર્ડ ને આધાર કાર્ડ ગમે એ વસ્તુ એની વગર બધા કોઈ પણ ડોક્યુમેન્ટ વગર જે છે એ તાત્કાલિક પૈસા આપી દેતા હોય છે. કારણ કે ભાઈ એમનો મુખ્ય ધંધો જે એ છે અને એટલે તો એમનું ઘર હાલે છે. એમનો મુખ્ય ધંધો જે છે, જો એ લોકો એવી રીતે લોન આપવાનું બંધ કરી દે અથવા તો એ રીતે લોન ન આપે તો એમનું ઘર જ બંધ થઈ જાય, એમનું ઘર જ એની ઉપર હાલતું હોય છે. બટ રિક્વાયર પ્રોપર્ટી, વ્હીકલ, હોમ, ગુડ્સ, ક્રોપ, ગોલ્ડ. આવા કેસની અંદર એ અમુક વાર જે ડોક્યુમેન્ટ ગીરવે મુકાવતા હોય, જેમ કે ઘરનો દસ્તાવેજ, વાહનનું જે ગાડીઓને એવું બધું જે છે એ ગીરવે જે છે એ મુકાવતા હોય છે. તે ચાર્જ વેરી હાઈ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. અને આમનો વ્યાજનો દર જે છે એ ખૂબ જ ઊંચો હોય છે. ઘણી બધી વાર તો આ લોકો જે છે BMW, મર્સિડીઝની એવી ઊંચી ગાડીઓને એવું બધું જે છે એ પણ ગીરવે મુકાવતા હોય છે. એન્ડ યુઝ મસલ પાવર. અને જ્યારે લોનની રિકવરી કરવાની હોય તો એની માટે જે મસલ પાવરનો ઉપયોગ કરતા હોય. મસલ પાવર એટલે શું? તો કે ચાકુ, બંદૂક ને એવું બધું લઈને મોકલી દે અને જેમ તેમ મારીને તોડીને ગમે એ રીતે જે છે એ પૈસા કઢાવવાની કોશિશ કરે. જેમ કે ફોર એવરી 100 બોરોડ બાય રૂરલ હાઉસહોલ્ડ. ગ્રામ્ય વિસ્તારની અંદરથી જો કોઈ પણ વ્યક્તિ ₹100 ઉધાર લે છે ને તો એમાંના 33% પૈસા તો જે છે ને એ ઇનફોર્મલ મની લેન્ડર પાસેથી ઉધાર લેવામાં આવે છે. 25% જે છે એ કોઓપરેટિવ બેંક પાસેથી લેવામાં આવે છે. 25% જે છે એ કમર્શિયલ બેંક પાસેથી લે છે અને બાકીના જે છે એ ફ્રેન્ડ ફેમિલી અંતર્ગત લે છે. 2012નો જે NCERTનો ડેટા જે છે એના આધારે જાણવા મળેલું છે. અને આ જાણી અને આપણે ચોંકવું જોઈએ. આપણને આશ્ચર્ય થવું જોઈએ કે ભાઈ ભારત આટલો આગળ પહોંચી ગયો તો તેમ છતાં પણ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની વાત કરીએ છીએ, RBI મોટી વાતો હાકે છે, સરકાર એમ કે છે ઓલું કરી નાખીને પેલું કરી નાખીને, પરંતુ હજી સુધી પણ ગામડાની અંદર બેન્કિંગ વ્યવસ્થા પહોંચેલી નથી, અથવા પહોંચેલી છે તો દરેક વ્યક્તિ સુધી પહોંચેલી નથી. કેમ? કારણ કે 33% લોકો એવા છે કે જેણે હજી પણ જો પૈસા ઉધાર લેવો હોય ને તો ગામડાના જે ઇનફોર્મલ મની લેન્ડર જે છે એની પાસેથી લેવા પડે છે. તો ઇનફોર્મલ મની લેન્ડર જે છે એના ચક્રવ્યૂહમાંથી જ બહાર નીકળવાનું છે. આ ફેમિલી ફ્રેન્ડને એ તો સમજાય, એનાથી તો કંઈ એટલો બધો વાંધો નહીં. જે મેઇન પ્રોબ્લેમ જે છે એ ઇનફોર્મલ મની લેન્ડર છે. આ 33% વાળા જે છે એ છે. અને સૌથી વધુ હિસ્સો જેનો છે, જો 100 રૂપિયામાંથી તો 33% તો જે છે એ એમના છે, બાકી બધાના તો 25% એ ઓછા છે. બીજું, ધે ડોન્ટ ફોલ અંડર RBI પ્રિવ્યુ. એ લોકો RBIના દાયરામાં આવતા નથી. બટ સ્ટેટ ગવર્મેન્ટ હેવ ઇન્ડિવિડ્યુઅલ લોઝ ટુ રેગ્યુલેટ ધેમ. અલગ રાજ્ય સરકારના અલગ કાયદા હોય એમને જે છે એ રેગ્યુલેટ કરવા માટેના. મુખ્યત્વે વાત કરીએ તો બોમ્બે મની લેન્ડર એક્ટ 1947નો છે, કેરળનો છે, ગુજરાતનો આવા એક્ટ છે. ધીસ લોસ રિક્વાયર્ડ સચ ઇન્ફોર્મલ લેન્ડર્સ ટુ રજીસ્ટર. પરંતુ આ કાયદા જે છે, આ કાયદા અંતર્ગત પણ એવી નોંધણી કરવામાં આવી છે કે આ ઇન્ફોર્મલ લેન્ડર જે છે એમને રજિસ્ટ્રેશન નોંધણી કરાવવી પડશે. ઇમ્પોઝ સીલિંગ ઓન ધેર ઇન્ટરેસ્ટ. વ્યાજદર કેટલો રાખવાનો એની ઉપર જે છે એની સીલિંગ લિમિટ લગાવી દેવામાં આવશે. પ્રોહિબિશન સ્ટ્રોંગ આર્મ ટેક્ટિસ. જે ચાકુને આ બધું વસ્તુ જે છે બંદૂક એનો પ્રયોગ ઉપર જે છે એ પ્રોહિબિશન મૂકવામાં આવશે. પરંતુ તેમ છતાં પણ એનો કંઈ એટલો બધો ફાયદો થતો નથી. આ લોકો પોતાની જાતને નોંધણી જ કરાવતા નથી. હવે નોંધણી જ ન કરાવે તો પછી સરકાર અહીંયા જઈને શું કરશે? બીજી વાત કરીએ કે મિડિવલ ટાઈમની અંદર આ લોકો શું નામ તરીકે ઓળખતા હતા, તો ઇન્ડિજિનિયસ બેન્કર. મિડિવલ ટાઈમની અંદર, મધ્યકાળની અંદર આ બધા લોકો જે છે ઇન્ફોર્મલ લોકો, એ શ્રોફ, પછી શિકારપુરી, પછી ચેટિયર, પછી મારવાડી, પછી અય્યર, રસ્તોગી, આ બધા નામે ઓળખાતા હતા. ઘણી બધી વાર હિસ્ટ્રીને આને ભેગું કરી અને આ ક્વેશ્ચન જે છે પૂછી લીધો હોય છે. પ્રશ્ન પૂછે છે કે શ્રોફને, શિકારપુરી, ચેટિયરને, મારવાડીને, અય્યરને, રસ્તોગી મિડિવલ ટાઈમની અંદર આ બધા લોકો જે છે જાણીતા હતા. એ કોની માટે જાણીતા? તો એ બધા બેન્કર પ્રકારના લોકો હતા. આ શું હતા? આ બધા બેંકનું કામ કરતા હતા. આ બધા બેંકનું કામ. જ્યારે મની લેન્ડર અથવા બ્રોકર પૈસા ઉધાર આપવાનું, વ્યાજ આપવાનું કામ કરતા હતા, એ કોણ કરતા? તો કે કાબુલી, પઠાણ, પછી કુસ્તવાલા, હાતિયા, પછી વિલેજ વાણિયા, બનિયા એટલે કે વાણિયાની વાત કરીએ છીએ આપણે, વાણિયા કહીને, પછી સોની, પછી મહાજન, પછી શેઠ, પછી પોન બ્રોકર, ફાઇનાન્શિયલ બ્રોકર, એ બધા એનું કામ કરતા. પછી મની મોબિલાઇઝેશનની વાત કરીએ તો ધે યુઝડ ટુ મોબિલાઇઝ મની ફ્રોમ પબ્લિક વાયા. આ જે ઇન્ડિજિનિયસ બેન્કર હતા, શ્રોફને, શિકારપુરીન, ચેટરીન, મારવાડીન, અય્યરને, રસ્તોગીન, આ બધા જે છે એ પૈસા કઈ રીતે, પૈસાનું અરેન્જમેન્ટ કઈ રીતે કરતા હતા? તો એ હુંડીના માધ્યમથી, હુંડી એટલે કે બિલ ઓફ એક્સચેન્જ, એના માધ્યમથી જે છે પૈસા લાવતા હતા, અથવા કમર્શિયલ બિલના માધ્યમથી જે છે એ પૈસા લાવતા હતા. હુંડી, કમર્શિયલ બિલ શું છે એ ઓલરેડી એક અલગ વિડીયોમાં સમજાવી દીધેલું છે. અને હુંડી ઉપર તો UPSCમાં પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે. મની લેન્ડર એટલે કે જે બ્રોકર લોકો હતા, કે આ કસ્તીવાલા, રાજ્યાન, શેઠને, સોનીન, મહાજનને, બણિયાન, વાણિયાન, આ બધા એ બધા લોકો પૈસા ક્યાંથી લાવતા હતા? તો તે યુઝ ધેર ઓન મની. એમની ખુદની પાસેથી એટલા પૈસા રહેતા હતા. અથવા તો અમુક જે છે એ બ્લેક વિલન લોકોના બ્લેક મનીનો ઉપયોગ કરી અને પૈસા જે છે ઉધારમાં આપતા હતા.
હવે આના રિલેટેડ અમુક ક્વેશ્ચન જોઈએ તો મેન્સની અંદર અમુક પ્રકારના ક્વેશ્ચન પૂછે છે કે ડિસ્કસ ધ ઇવોલ્યુશન સ્ટ્રક્ચર ફંક્શન ઓબ્જેક્ટિવ ઓફ પર્ટિક્યુલર એફઆઈ. અમુક પ્રકારની ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ કહી દે છે કે બેંકનું ઇવોલ્યુશન સમજાવો, એનબીએફસીનું ઇવોલ્યુશન સમજાવો, બેંકની અંદર ખાસ કરીને વાત કરીએ તો કમર્શિયલ બેંક, શેડ્યુલ બેંક, પ્રાઇવેટ બેંક, પબ્લિક બેંક, એ બધાનું ઇવોલ્યુશન સમજો, એ બધાનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન એવું સમજો. અથવા એનબીએફસીની અંદર પૂછાઈ શકે, શેડો બેંકની અંદર એ બધાની રીતે પૂછાઈ શકે. અથવા એવો પ્રશ્ન પૂછાઈ શકે કે આ બધી જે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરી છે એ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની અંદર અથવા ઇન્ક્લુઝિવ ગ્રોથની અંદર આ બધાની અંદર કઈ રીતે મદદ કરી શકે એવો પણ પૂછાઈ શકે છે. બીજો પ્રશ્ન જોઈએ કે સજેસ્ટ રિફોર્મ ફોર પબ્લિક સેક્ટર બેંક. સરકારી બેંકની અંદર કયા સુધારા કરવા જોઈએ, કોની માટે? તો કે ડિસ્કશન ધેર સક્સેસ આફ્ટર નેશનલાઇઝેશન પછી એમની સક્સેસ જે છે એ સક્સેસ રેટ જે છે એની ઉપર ચર્ચા કરવાની હતી. તો અહીંયા બીજા અમુક પ્રશ્ન આપેલા છે એ પૂછાઈ શકે છે. બરાબર. તો હવે આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.